જલ્દી બધા ગોઠવાઈ જજો હો, વિભાઈઓ. તમને ખબર છે મારી મોટી દીકરી પટેલમાં પરણી છે, એટલે તમે મારા વિભાઈ જ કહેવા લગભગ બધા. જ્યારે મારી આગળ પેલા ભાઈ બધું મારા વિશે બોલતા હતા તો હું મનમાં હસતો હતો. હું ચાલો હું આટલો બધો હોશિયાર છું ખરેખર. 5 વર્ષ પહેલા ઘરમાં બેઠું નતું સાંભળતું, લોકો સાંભળે છે. બોલો, વિડીયો વાળા ભાઈ તમે બી પછી મસ્ત ખુરશીમાં બેસી જજો ને. મને જ્યારે અહીંયાથી જ્યારે ખબર પડી કે મારે અહીંયા આવવાનું છે તો હું ગૂગલ પર બધું સર્ચ કરતો હતો કે કોણે આ સંસ્થા બનાવી, કેવી રીતે બનાવી, આટલા વર્ષો પહેલાં આટલી મોટી પ્રોપર્ટી લેનારનું વિઝન કેવું હશે, એનો ભાવ, વિઝન તો ઠીક પણ એ ભાવ કેવો હશે. અને ત્યારે ઘણી બધી વાતો મારા મગજમાં ચાલતી હતી. હું ધીરે ધીરે એટલે બોલું કે માઇક સેટ થઈ રહ્યું છે થોડું. આ બધું પેલા લગ્ન જીવન જેવું છે, જુદા જુદા અવાજો આવે, ઊંચા નીચા થાય, પછી બધું શાંત થઈ જાય અને પછી એક જ અવાજ આવે ખાલી. પરિચય છે મંદિરમાં દેવોને મારો ને મસ્જિદમાં ખુદા ઓળખે છે. નથી મારું વ્યક્તિત્વ કોઈથી છાનું, ગુજરાતીમાં બોલું છું એટલે બધા ઓળખે છે. 5 સપ્ટેમ્બર 1966 નું મોડલ છું. એક પત્ની છે, જો વાહ કીધું એટલે આફ્રિકામાં તો ખાસ કહેવું પડે. 2 દીકરીઓ છે, એક દીકરીના લગ્ન થઈ ગયા, દીકરો છે. દીકરીના ત્યાં પણ દીકરી આવી છે. હું નાના બની ગયો છું. નાની દીકરી સ્મૃતિ મારી સાથે આવી છે. મારી સાથે મારી મેનેજર રિદ્ધિ આવી છે. હું કોઈ વક્તા નથી, સ્પીકર નથી, ન મેં એનો કોઈ કોર્સ કર્યો છે, ન મેં જીવનમાં ક્યારેય કલ્પના કરી હતી કે હું બોલીશ અને લોકો સાંભળશે. પર હમ તો ચલતે ગયે, કારવા બનતા ગયા. ખૂબ જ ગરીબ ઘરમાં જન્મ્યો. કદાચ તમે કોઈ કલ્પના નહીં કરી એવા ગરીબ ઘરમાં મારો જન્મ થયો. 2 ટાઈમ ખાવાની તકલીફ, રેશન કાર્ડનું ખાવાનું ઘરમાં આવે, ગાંઠોવાળી ખાંડ આવે, પામોલીન તેલ આવે. બાપુજી ઓટલા, હું બ્રાહ્મણ છું. કોઈ પણ વાર્તામાં એક વાક્ય આવે, ખબર છે, એક દરિદ્ર બ્રાહ્મણ હતો. બ્રાહ્મણ સાલો ગરીબ જ હોય. હું એકચ્યુઅલી એને શોધું છું, લખી બોલે સાલો જડતો નથી મને. નહીં તો એને મારી મર્સિડીઝ બતાવું કે જો અને ગરીબ બ્રાહ્મણ કહેવાય. ગીતાના 4થા અધ્યાયનો 13મો શ્લોક છે સાહેબ. એમાં કૃષ્ણ ભગવાને સ્પષ્ટ લખ્યું છે કે મેં જન્મને આધારે 4 જાતિ નથી બનાવી, મેં કર્મને આધારે બનાવી છે. એટલે હું કોશિશ કરું છું કે હું કર્મે પણ બ્રાહ્મણ સાબિત થઉં, માટે આ બધા સેમિનાર કરું છું. જે સમાજને દિશા બતાવે એ બ્રાહ્મણ, સમાજને જે શિક્ષણ આપે એ બ્રાહ્મણ. એ આઈન્સ્ટાઈન કહેવાય, એપીજે અબ્દુલ કલામ હોય, આ બ્રાહ્મણ જ કહેવાય. એ આખો જુદો વિષય છે. પણ એ ગરીબ ઘરમાં જ્યારે જન્મ્યો અને આજે તમારી સમક્ષ જ્યારે ઊભો છું, આઈ ટ્રાવેલ એક્રોસ ધ વર્લ્ડ, અને દુનિયા જેને સુખ કહે છે, સમૃદ્ધિ કહે છે, અથવા જેને સફળતા કહે છે, એ બધું જ ઈશ્વરે મને આપ્યું. મેં મેળવ્યું નથી, મને આપ્યું. મેં ક્યારેય વિચાર્યું નથી કે હું વિમાનમાં બેસીશ. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે હું મર્સિડીઝમાં ફરતો હોઈશ. મેં ક્યારેય નહોતું વિચાર્યું મારી પોતાની હોટલ હશે, કન્સ્ટ્રક્શનનો. નેવર થિંક ઓફ એનીથિંગ. પણ એ બધું જ થયું. અને કેવી રીતે થયું એની ખાલી હું વાત લોકો જોડે શેર કરું છું. એ ગરીબ ઘરમાં જ્યારે જન્મ્યો, આજે વિષય છે લાઈફ ઇઝ બ્યુટીફુલ. સાલું કોઈ કહેતું જ નથી. જેને પૂછો ને, મોટા થાવ ખબર પડશે. તું દિવેલ પીધેલો ફરે, હું દિવેલ પીધેલો ફરીશ, શું ખબર પડશે? જેમ જેમ માણસ મોટી ઉંમરનો થાય એમ એ સમજણો થવો જોઈએ, એના ચહેરા પર સ્માઇલ આવવી જોઈએ. આ તો જેમ જેમ મોટો થાય, શું છે ભાઈ, શું છે? એટલે ઝાડ ઉપર ફળ ફૂલ આવે તો ડાળા નીચા થાય, મધર ના થાય. હે ને? જમીન પર, આકાશને અડવું પર સાલા પગ જમીન પર રાખવા. જીવન તો મસ્ત છે, પણ સાલા સ્કૂલ કોલેજ વાળા કે તું ડોબો છે, ધર્મગુરુઓ કે તું પાપી છે. આપણે કે ચલો કેનિયા, ચલો કેનેડા, દેશમાં જ ચાલે. પણ કોઈ કહેતું નથી કે તું પિસ્તોલ છે, તું તોપ છે. કોઈ કહેતું નથી. માં તો નસીબ જ ફૂટેલા છે. તું ઢોલ છે ફૂટેલો આખો.
ખબર જ નથી કેમ જન્મ્યા. હું અત્યારે અહીંયા આવ્યો ને, આટલું સરસ બધા બેસવાની વ્યવસ્થા, કેટલા દિવસથી મહેનત ચાલે, 70% વિવાહીઓના ચહેરા જીવનમાં મજા નથી. તો પ્લગમાં 2 આંગળી ઘાલ દેવાની, 5 મિનિટ થાય. અહીંયા છે જ બાર. દેશમાં 500 વીઘા જમીન હોય, મર્સિડીઝ ગાડી હોય, છોકરો અહીંયા વેલ સેટ હોય, તો એ 80 વર્ષનો કાકો શું કે બાજુનું ખેતર લેવાઈ જાય તો સારું. એટલે ડોહા મરી જાય ને હવે કેટલું ભેગું કરશે ભાઈ? એ દિલ માગે મોર. સાહેબ 10 લાખ રૂપિયાનો પલંગ આવે પણ 10 લાખમાં ઊંઘ ના આવે. 10 લાખનું ડાઇનિંગ ટેબલ આવે પણ 10 લાખમાં ભૂખ ના આવે. જીવન શું છે ખબર નથી. આપણે અંગ્રેજી બોલવું છે પણ સ્પેલિંગ નથી આવડતા. આપણે જીવન જીવવું છે પણ પ્રેમ, જન્મ, લગ્ન, મરણ, સેક્સ કશું ખબર નથી. અત્યારે તો આવા કોઈ સમાજમાં જઈને આપણે બોલીએ સેક્સ, આ ભાઈ તો કેવું બોલે છે, એટલે આપણે એમને માં આવી ગયા. આ જરૂરી છે, આ નથી બોલ્યા એમાં જ દાટ વળ્યો છે. અને એટલે છોકરાઓ અનઓથેન્ટિકલ માહિતી મેળવે છે અને એમાં બધા પ્રશ્નો શરૂ થાય. અમારા ગુજરાતમાં ઘણા અંગ્રેજી બોલવાનો એવો શોખ ને, બાઇક લઈને જતો ને પડી જાય ને તો કે ડેમેજ થઈ ગયો. અને એમાં આપણા પટલાણીઓ તો જે અંગ્રેજીની બેટા લેગ્સ ફોલ્ડ કરી દે. એટલે બેન કેમ પલોઠી વાળ, અંગ્રેજી ભાષા છે, હોશિયારી નથી. કૂતરું પાછા પડે તો હેડ હેડ જ કહેવાય, ગો ગો ના આવે. યાદ રાખવાનું. હાલ તમે બધા હસો તો કેવા ફેર એન્ડ લવલી જેવા લાગો છો. હમણાં બહાર જશો ને એવું ચાવી ક્યાં ગઈ, બૈરું ક્યાં ગયું, હાર્યું તારું છે લઈ જાય, અમારે કંઈ કામ નથી. કેટલી ચિંતા સવારથી સાંજ સુધી. આ કોરોના આવ્યો ને, જેને મળો સંજયભાઈ ધંધાની પથારી ફરી ગઈ. મેં કે કોરોના આવ્યો? મેં તું પહેલા તું કરોડપતિ હતો, તું હાલા પહેલા હાંડા મારતો હતો, બેંકના હપ્તા ટાઈમસર નહોતો ભરતો. નરેન્દ્રભાઈએ નોટો બંધ કરી દીધી, ખબર 500,000ની દેશમાં. જેને મળો બોલો બંધ કરી દીધી, કીધું નહીં. મેં તારી પાસે કેટલી, આપણી પાસે ક્યાં છે? તો ભિખારીદાર છે શું? મોત સાલું કાલ આવતું હોય તો બોસ આજ આવે, પણ જીવવું તો વટથી જીવવું, મસ્ત જીવવું, ટોપ. કેમ કે ચોથ આવી ને, જયારે મોત આવ્યું ને, ચોથની પાચમ નહીં થાય બોસ, ચોથની પાચમ નહીં થાય. આ દુનિયા બહુ જોરદાર છે બોસ. અહીંયા ગળું દબાવવાની શરૂઆત પગ દબાવવાથી થાય છે. અહીંયા દુશ્મન બનાવવાની શરૂઆત મિત્ર બનાવવાથી થાય છે. ધૂળા કરવાની, તિરસ્કાર કરવાની શરૂઆત પ્રેમ કરવાથી થાય. કોઈ તમને કિસ કરે ને તો સમજવાનું કે આ બટકું ભરશે. કિસ છે ને નાનું બટકું જ છે, સોફ્ટ છે, પછી ધીરે ધીરે ચાલુ. અહીંયા બધી જ નર્કની દુકાન ઉપર સ્વર્ગ લખેલું છે, છિતરાઈ જઈશું. મૂળ વાત શું છે? સાલું બધું ઊંધું શીખવાડ્યું છે. લાઈફ ઇઝ સો બ્યુટીફુલ. 84 લાખ યોનિઓમાં જખ મારીએ ને ત્યારે એક મનુષ્ય જન્મ મળે છે. અને એમાં નાક, આંખ, કાન, આંગળીઓ બધા સ્પેર પાર્ટ ઓકે હોય ને, લોટરી છે, લોટરી. અને તો હું શું કરું? તો અહીંયા ભિખારીઓની જમાત તૈયાર થઈ ગઈ. કોઈને મજામાં નથી. અને પૈસાને સેક્સમાં તાકાત હોત ને તો બૌદ્ધ અને મહાવીર અને સરદાર પટેલે છોડ્યા જ ના હોત. તો ઇટ ઇઝ રિક્વાયર્ડ. કેટલા જોઈએ? કેટલા જોઈએ? માણસ પૈસા ભરે છે, ઘર ભરે છે, તિજોરીઓ ભરે છે, પોતે ખાલી થઈ જાય. અને જ્યારે સમજ પડે છે ત્યારે ડોક્ટર કે મીઠાઈ ખાવાની નહીં, વધારે ચાલતા નહીં તો ડબ્બો બંધ થઈ જશે, વહેલા સૂઈ જાઓ. સાહેબ, દુનિયામાં 43 civilization, there were 43 civilization in the world and all 42 collapsed. This is the only Sanatan civilization is alive. ક્યું? કેમ જીવે છે? એની જડો બહુ મજબૂત છે. મોહમ્મદ પૈગંબરની આગળ પાછળ કોઈ હજી સુધી આવ્યું નથી. જીસસ ક્રાઇસ્ટની આગળ પાછળ આપણે કમ્પેરિઝન નથી. આ દેશમાં એટલી પ્રતિભાઓ પેદા થઈ છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભ. જ્યારે જ્યારે અધર્મનો ઉદય થાય છે ત્યારે હું જન્મ. હું એટલે કૃષ્ણ નહીં, હું એટલે કોઈ એવી વ્યક્તિ આવે છે જે આપણને ટકોરો મારે છે અને આપણી અંદર જે ચેતના છે એ જાગી જાય છે. ભારતમાં જન્મ મળે, ગુજરાતમાં જન્મ મળે અને ગુજરાતી દિવેલ પીધેલો ફરે. હાલા રણમાં રેત વેચી આવીએ અને દરિયામાં પાણી વેચી આવીએ, એ ગુજરાતી.
મજા નથી, તું બોજ છે ભાઈ પૃથ્વી પર. અમેરિકામાં હું હમણાં ગયો ને કોવિડ પહેલા, દરિયા કિનારે 85 વર્ષના બા, ચામડી લટકી ગયેલી, બધા ધોળાન, વાલમાં ટાલ પડી ગયેલી, કૂતરું લઈને ડોસીમાં ફરે, હેલો, આમ બાને કિસ કરવાનું બંધ થાય આપણને. એવું સરસ બા બોલે. અને અહીંયા તો તમે કોઈ 30-35 વર્ષના બેનને કહો કે બેન આમાં તો જીવન પતી ગયું. જીવનમાં કોઈ જ્યુસ જ નથી કોઈને. જીવન તો મસ્ત છે, પણ સાલું ઊંધું શીખવાડી. ધ્યેય ઊંચો રાખો. મંગળ પર ઘર બનાવવું છે, બાપાને માલ છે, અહીં કંપાલામાં ભાડે નહીં આપતું કોઈ. પોઝિટિવ વિચાર કરો, નેગેટિવ નહીં કરવા. નેગેટિવ હવે ધક્કા મારું જા. યંગ છોકરા છોકરીઓ 18-20 સાહેબ, 2 દીકરી મારી, મારો ભાઈ ગુજરી ગયો, એની 2 દીકરી, 4 દીકરીઓનો બાપ છું. છોકરા છોકરીઓના મા બાપ કે ગંદા વિચારો નહીં કરવાના, સેક્સના વિચારો નહીં કરવાના. અલ્લા આ ઉંમરમાં એ જ આવે, અને ના આવે તો લોચાવાળો કેસ કહેવાય. પણ હાઉ ટુ લીવ વિથ ધેટ બેડ થોટ્સ, હાઉ ટુ લીવ વિથ ધેટ નેગેટિવ થોટ્સ, ધેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. પણ સાલું બધું જ ઊંધું શીખવા પ્રયત્ન કરો, કોશિશ કરો. પર્વતની ટોચ છે ને સાહેબ, ત્યાંથી બધું સરસ દેખાય છે. બધાને ટોચ પર જવું છે એટલે હરીફાઈ તો રહેવાની છે. પણ આવા સમયે થાકી ના જઈએ, હારી ના જઈએ. એવી કઈ ચીજ છે જે દેશ પાસે વેદ, પુરાણ, ઉપનિષદો, ગીતા જેવા ધર્મ ગ્રંથ હોય, અને એ દેશ તો માણસ દિવેલ પીધેલો ફરે. લગ્નમાં જાય 50 તોલા સોનું પહેર્યું ને તો ફોટો સારો આવવો જોઈએ. તારો ભિખારી નહીં આવે કોઈ દિવસ. આપણને ખબર જ નથી કે જીવન શું છે. રોજ સવાર પડે ને સારું એમ થાય કે પૈસા જોઈએ, અને સાંજે પથારીમાં પડીએ તો એમ થાય સાલી શાંતિ જોઈએ. અને પૈસાથી શાંતિ આવતી નથી બોસ, પૈસાથી અશાંતિ આવે છે. હું તમને બાવા બનવાની કે બધું છોડી દો કહેવા નથી આવ્યો. ધંધો તો દબાઈને કરવાનો, મરી જઈએ ત્યાં સુધી, અંતિમ શ્વાસ સુધી કરવાનો. પણ જીવન કેમ જીવવું એ આખો જુદો વિષય છે ને, એ કોઈ કહેતું નથી. અહીંયા તો સારું છે, પાનના ગલ્લા દેખાતા નથી. એમાં દેશમાં તો ઠેર ઠેર યંગ છોકરાઓ ઉભા હોય, ઉજળિયાત કોમના, આટલે પેન્ટ પહેરે હો અહીંયા. મેં કીધું શું છે? મન કે લો વેસ્ટ. મેં સાલા તારે વેસ્ટ જ ક્યાં છે? ખેંચો તો ઉતરી જાય. હાથમાં મસાલો હોય, દેશ માટે કોક કરવું છે, તારા માટે કર, દેશ તો ચૂલામ જતો. 3 બટન ખુલ્લા હોય ને પાસળીઓ દેખાતી હોય, પહેલી બીજી. એક ગરીબ ઘરમાં જન્મને when I asked a question to my father કે I want a bicycle, મને કે બેટા આપણે ગરીબ છીએ, સાયકલ પોસાય નહીં. મેં તું સાયકલ લઈ આપો નહીં તો સ્કૂલ નહીં જવું. એન્ડ ધેટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ માય લાઈફ. મને કે સાલા કોઈ કરોડપતિ ત્યાં જન્મ્યો હતો, હું સાલી વાત સાચી, અહીંયા શું કરવા આવ્યો? ધીરુભાઈ અંબાણી ત્યાં જન્મ્યો હતો, પ્રોબ્લેમ જ નતો. પણ મેં કીધું એ તો મારા હાથમાં નથી. મને કે બધું તારા હાથમાં છે. એક શબ્દ વાલિયા લુંટારાને વાલ્મીકી બનાવી દે છે સાહેબ. આજે આપ બધા અહીં કેમ બેઠા છો? હું સારું નથી બોલતો, તમે સારા છો એટલે તમને થાય છે કે તારો તાલીઓ કહે છે સાચું, એટલે તમે બેઠા છો. તમે સારા છો, હું સારો નથી. કોઈ બીજો આવશે સંજય રાવત. હું એક કોલેજમાં ગયો ને, સરસ કોલેજ હતી, તો ચાલતું હતું, હું અહીંયા પાછળ ઊભેલો, તો પેલા કે જરા તમારું ઢોલ બોલ વગાડીને સ્વાગત કરીને સ્ટેજ પર લઈ જઈએ. તો પાછળ એક મારી બાજુમાં એક છોકરો આવ્યો. ક્યાંથી આવ્યા? મેં કીધું અમદાવાદ. કેમ આવ્યા? મેં કીધું સેમિનાર છે, વક્તવ્ય આપો. શેના વિશે આપો છો તમે? મેં કીધું ભયમુક્ત જીવન પર બોલું છું ને, તમને થોડું જીવનમાં મજા આવશે. આ તમારા જેવા કેટલા આવ્યા કેટલા ગયા કોઈ ફરક ના પડે. આમાં કેટલા બેઠા હશે. પણ વેવાઈઓ ચેલેન્જ મારું છું, જેવા આયા ને એવા જવા નહીં દઉં, એટલું લખી નાખજો. મને જનરલી લોકો બીજી વાર નથી બોલાવતા, પણ આપણો ક્યાં ધંધો છે. ત્યારે મારા બાપુજી મને કહ્યું, મને કે બધું તારા હાથમાં છે બેટા. ખૂબ ચોપડીઓ વાંચ, ખૂબ કસરત કર, તન અને મન મસ્ત હશે ને તો ધનના ઢગલા થઈ જશે. તન અને મન. સાહેબ 5000 પુસ્તકો વાંચીને આપની સામે ઊભો છું, અને સવારે 100 દંડ મારું છું, 100 dips. નો ડાયાબિટીસ, નથિંગ, મસ્ત. મહિનામાં 22 દિવસ આઈ ટ્રાવેલ એક્રોસ ધ વર્લ્ડ, થાકતો નથી. અને ત્યારે ગરીબ ઘરમાં જન્મેલો સંજય રાવલ
160 બંગલોની સ્કીમ પૂરી કરી, 200 દુકાનનું હાલ જબરજસ્ત મોટું કમર્શિયલ કોમ્પ્લેક્સ બને છે, ફિલ્મો બનાવું છું, સ્ટોર ચલાવું છું, જીમ ચલાવું છું, મહિનામાં 20 દિવસ 2000 સેમિનાર કર્યા, કોઈની પાસેથી 1 રૂપિયો લીધા નથી પહેલા શરૂઆત. મારું દાયિત્વ છે, હું કોઈ તાલીઓ પર આ મારો ધર્મ છે, સમાજ પ્રત્યેનું મારું દાયિત્વ છે, હું સમજી ગયો છું. અને ત્યારે ઈશ્વરે મને એટલું આપ્યું, સ્કૂલમાં કોલેજ ભરવાના મારી પાસે પૈસા નહોતા, 12 સાયન્સમાં ભણવાના પૈસા. અને આપને નવાઈ લાગશે કે એ જ સંજય રાવલ મેં આનંદ પાસે 650 એકર જમીન લીધી છે અને 1000 કરોડ રૂપિયાની હું યુનિવર્સિટી બનાવવા જઈ રહ્યો છું. ધ બિગેસ્ટ કેમ્પસ ઓફ જે નરેન્દ્રભાઈનું વિઝન છે. પણ કોને એડમિશન મળશે ખબર છે? 3 ટ્રાયલ વાળાને સૌથી પહેલા એડમિશન આપવામાં આવશે, પછી 2 ટ્રાયલ, 1 ટ્રાયલ, 35%, 36%, 40% એડમિશન ક્લોઝ, 90% ભાઈ બીજે જાઓ, અહીંયા શું ફોર્મ જ નહીં મળે. બધાના પિક્ચર રિલીઝ થાય છે, આ નોટોના રિલીઝ જ થતા નથી. સ્કૂલ કોલેજ તમે બી જુઓ, અહીંયા પટેલ સમાજ ભેગો થશે, તેજસ્વી તારલાઓનું સન્માન, અમારી સ્કૂલનું ગૌરવ, પહેલો, બીજો, ત્રીજો, છેલ્લા 3 નંબરનું શું? અમારી જેવી નોટો ત્યાં જ ઊભી હોય. દોડવાની હરીફાઈ થાય તો પહેલા, બીજા, ત્રીજાને મેડલ પહેરે, પહેલો, બીજો, ત્રીજો, એટલે છેલ્લા 3 નંબરનું શું? આ 3 જણ ભાગ ના લે તો નંબર આવે? આ એકલા ક્યાં દોડે? જાવ દોડો. એટલે આ છે તો તું છે. અહીંયા જે કરોડપતિઓ છે બિચારા નોકરીઓ કરે છે, બધું આડું કામ કરે છે, માટે બધા છે. આ દુનિયામાં દરેકની વેલ્યુ છે, દરેક વસ્તુ મહત્વ. ઈશ્વરે કશું જ અકારણ નથી, બધું સકારણ છે. નેગેટિવ વિચારો બી જરૂરી છે, પડતી પણ જરૂરી છે, પણ આપણને ઊંધું શીખવાડ્યું છે. સુખનું વિરોધી શું? દુઃખ. દિવસનું વિરોધી શું? રાત. જન્મનું વિરોધી શું? મૃત્યુ. ઊંધું બને, ડફોળ બનાવે. દુઃખ પૂરું થાય ને સુખ શરૂ થાય, અને સુખ પૂરું થાય ત્યારે દુઃખ શરૂ થાય. દિવસ પૂરો થાય, રાત પૂરી થાય, રાત પૂરી થાય, દિવસ શરૂ થાય. તમારો જન્મ થાય, મૃત્યુ નિશ્ચિત. તમારું મૃત્યુ થાય, જન્મ નિશ્ચિત. એક ભાઈનો ફોન આવ્યો સવારે 6:30 વાગે, સંજયભાઈ બાબો આવ્યો. મેં તો જલસા. મને કે હરી ઈચ્છા. હવે આમાં ક્યાં હરી ઈચ્છા છે? લોકો એવું બોલે ને જોરદાર. મને કે પેડા મોકલાવો. હા, મેં તું મોકલાવો. રાત્રે 12:30 ફોન આવ્યો, સંજયભાઈ મારા બાપા ગયા. મેં તું હરી ઈચ્છા. મને કે શું યાર તમે? કે નોમિનેશન બાકી હતું. બોલો. એને બાપા મળ્યા એની ચિંતા નથી, નોમિનેશનની ચિંતા. હું તારા બાપા પાછા જોઈએ. મને ક્યાં? મેં તો અમારે ભગવાન જોડે ડાયરેક્ટ કનેક્શન છે, તારા પપ્પા પાછા આવી જશે. પણ એક શરત, બધા જ પાછા આવશે. તારા 70 વર્ષના પપ્પા, એના 100 વર્ષના, એના 150 વર્ષના, એના 200, એના 250. તારા ઘરમાં 70-80 પપ્પાઓના લોચા પડ્યા હોય. ના કે તો છો કે ખબર જ નથી. જોઈએ છે બધું, જીવન મસ્ત જીવવું છે, પણ એના શબ્દો, એના અર્થ ખબર નથી. અને જે ખબર છે ખોટા નથી. આપણા ઘરમાં ટીવી આવે, ફ્રીજ આવે, ઓવન આવે તો 1 માસ પહેલા ડિલિવરી કરી જાય. પછી થોડા દિવસ પછી બીજો માણસ એને ઇન્સ્ટોલ કરવા આવે કે જુઓ બેન, આ કેક છે, આ 54 ડિગ્રી રાખજો નહીં તો કોલસો થઈ જશે. આ વોશિંગ મશીન છે, ભમ પાણી ભરતા નહીં, ધીમે ધીમે બધું સમજાવે. અને ત્યારે એ વસ્તુ બરાબર ચાલે. આપણા બધાના કેસમાં શું થયું? વી ઓલ આર ડિલિવર્ડ ઇન ધીસ બ્યુટીફુલ વર્લ્ડ, બટ યેટ વી આર નોટ ઇન્સ્ટોલ્ડ. રોજ ધડાકા થાય, એ ભાગીદારે કેમ આમ કર્યું, આને કેમ આમ કર્યું, આને કેમ આમ કર્યું. આ પ્રશ્નો થાય છે, પણ એના જવાબો મળતા નથી. અને એટલે માણસ ડિપ્રેસ થાય છે, હતાશ થાય. 7000 વર્ષના ભારતના ઇતિહાસમાં હતાશા, ડિપ્રેશન જેવો કોઈ શબ્દ જ નથી સાહેબ. એક જગ્યા ઉલ્લેખ નથી. છૂટાછેડા, તલાક, આ આપણા શબ્દો જ નથી. આનું બધું બહારથી આયાત થયું છે, પણ ખબર નથી. અને ધીરે ધીરે આપણે લોકો ધ હોલ વર્લ્ડ ઇઝ ધ ગ્લોબલ વિલેજ, અને વિકાસ, અને આપણે બધા હવે વેસ્ટર્ન કલ્ચરનું અનુકરણ કરવું જોઈએ. મંગળ પર ચાન્સ મળે તો ત્યાં જ ઇન પ્લોટ લઈને ઘર બનાવવું જોઈએ, એમાં કોઈ એ વાત નથી. પણ પાયાની જે વાતો છે એ જો ખબર પડી જાય, અને એ તમને સાયકલ ના આવડે ને તો તમે પડી જ જાઓ, પણ એકવાર સાયકલ આવડી જાય ને પછી તમે 2 હાથ છૂટા રાખીને ચલાવી શકો. 1984માં મારું 12મું થયું. સારું 12મું જ થયું. મેં સાયન્સ રાખ્યું, મેં તો ડોક્ટર થઈ જવું, ગરીબી દૂર થઈ જાય. હું મારા 200 વિદ્યાર્થીમાં સૌથી હોશિયાર 20 વિદ્યાર્થીમાં આવું. મારા બાપુજીની આવક 5000, મારી ટ્યુશન ફી 40000. બાપુજી કે ના. મેં કીધું બાપુજી તે ઊંચો છે, ડોક્ટર મને તો સ્ટેટોસ્કોપ દેખાયો, જગ્યા બી નક્કી કરેલી કે અહીં દવાખાનું બનાવીશ. સપના જોવા બધા કહે છે ને,
જે હવા ભરવાના મોટિવેશનલ સ્પીકરો આવે સ્કૂલમાં, એવી હવા ભરે, તુમ કર સકતે હો, યુ કેન, વી કેન, લે તું કરીને બતાય. ચાલ તું અહીંયા કંપાલામાં આવી જા હાથે પગે, અને અહીંયા તું ઊભો થઈને મને બતાય. બોલવામાં ક્યાં પૈસા થાય છે? ગાંધીજી જેવા બનો, કસ્તુરબા ક્યાંથી લાવવાનો? ભગતસિંહ જેવા બનો, બોમ્બ ફેંકવો પડે, હાલ ફેંકાય? આપણા વાળા મરી જાય. મોદી સાહેબ ને બધા બેઠા છે. કોઈએ કોઈના જેવું બનવાનું નથી, પણ દરેક વ્યક્તિએ પોતાની જાતને ગઈકાલ કરતા જે બેસ્ટ બનાવવાની છે, આટલું જ કરવાનું છે. બીજું કશું કરવાનું નથી. આખી દોડ જ ખોટી. દોડો, ધ્યેય ઊંચો રાખો, પૈસા કમાવો. જ્યારે પૈસો આવે છે ને ત્યારે પરિવાર નથી હોતો. પૈસો આવે છે ત્યારે હેલ્થ નથી હોતી. આજે જ જીવવું છે. દુઃખમાંથી સુખ ના ઉગે તો સુખમાંથી જ સુખ ઉગે. અને ભગવાને કોઈ ચીજ ફાલતુ બનાવી જ નથી, બધું જરૂરી છે. પણ એક સમજ આવી જાય કે આ કેમ આમ થાય છે, બસ આટલી સમજ પડે. એ મેં સાયન્સ રાખ્યું, બધું ગોખી માર્યું. એને સોડિયમ કે પોટેશિયમ NH ફોર H હાઇડ્રોજન Ag સિલ્વર Hg મર્ક્યુરી સુગ્રુપર સિલ ક્લોરાઇડ Br બ્રોમાઇડ આયોડાઇડ NO2 નાઇટ્રેટ સેલ હજુ આવડે જો 54% આયા. ચેક રિટર્ન 1984 સંજય રાવલને 54% કેમ આવ્યા ખબર છે? સૌથી હોશિયાર. કેમ કે 24 જૂને કંપાલામાં પાટીદાર સમાજમાં સેમિનાર કરવા આવવાનું હતું, એટલે 54% આવ્યા. સાહેબ, આપણા પ્લાન કરતા એના પ્લાન મોટા હોય છે. મારી સાથે આવું કેમ થાય છે? જખ મારવા થાય છે. 93 મેં ડાયમંડના બિઝનેસમાં એટલો મોટો લોસ કર્યો કે 10 વાર સુસાઇડ કરવો પડે. એક વારમાં પતે નહીં. મરી જવાનું, જીવન ઉભો રહ્યો. મારી બા કહેતી કે બેટા, ભગવાન મરદની મૈયતમાં જાય પણ બાયલાની જાનમાં ના જાય. મરદ બને ચાલે કરે, સુખ દુઃખ આવે જાય. પૈસા તો હલકી સ્ત્રીઓ પાસે, દારૂના વેચવા વાળા, જુગારની ક્લબો વાળા પાસે બી હોય. પણ તમે સમાજ માટે પટેલ, સરદાર પટેલની જેમ તમારું શું દાયિત્વ નિભાવો છો, એના ઉપરથી ઈશ્વર તમારું બધો ઠાઠ જીવ્યા સુધીનો છે. ખરો પ્રશ્ન મૃત્યુ પછીનો છે. આ સમજ નથી. અને ભારતનું જે આધ્યાત્મ હતું, જે સંસ્કારો હતા, 100થી વધુ સાધુ સંત ફકીર ઓલિયાઓની પાછળ ચપ્પલ કાઢીને ફર્યો છું કે આ બધા કરે છે શું. અને બધા પછી મને ખબર પડી કે સારું જીવન તો મસ્ત છે. આપણને આખી પીને જ ખોટી ચાલે. સૌથી પહેલા તો આપણને શીખવાડ્યું પાપ અને પુણ્ય. ડુંગળી ખવાય, બટાકા ના ખવાય. હે, પાપ અને પુણ્ય એટલે શું? સાચી વ્યાખ્યા કહું તો તાળી પાડજો, ના ગમે તો પથ્થરો મારજો. તમે જુઓ, હસબન્ડ વાઈફ તમે અત્યારે અહીંયા બધા આવ્યા તો તોય આમ નોર્મલ તૈયાર થઈ, પણ જો લગ્નમાં જાય તો ઘણી વાર તો આપણી પત્ની જોઈને એમ થાય મારું બૈરું છે કે બીજાનું છે. અને ઘરમાં તો કામવાળી કઈ ઘરવાળી કઈ ખબર જ ના પડે. એ જ ઉદા કલરનો ગાઉન પહેરે 2 વર્ષથી. આપણે બી ગંજીમાંથી શ્રીલંકા દેખાતું હોય, હાલા મોજામાંથી અંગૂઠો બહાર હોય. ચા બનાવી પી લો, ખેંચેલું જોયો અમારો. તમને ખબર છે લગ્ન જીવન એટલે શું? 40-50 વર્ષ સાથે રહે, ઝઘડ્યા કરે, સુધરે નહીં. આનું નામ લગ્ન જીવન. મજા જ આવી. મારા ભૂતી ગયા, તમારા ઘેર આવી, એલા ડોસી હવે શું છે? હવે ભૂતી ગયા. એ નુકસાનમાં પણ ઊભો રહ્યો. આ પાપ અને પુણ્યની વ્યાખ્યા એ બહુ નાનપણમાં ખબર પડી ગઈ. તમે જુઓ, આપણે આખું જીવન બીજાને બતાવવા જોઈએ. વી આર હિપોક્રેટ્સ. બધું જીવન તમે જોજો, બાથરૂમ સિવાય બધે માણસ ડુપ્લિકેટ હોય છે. બાથરૂમમાં મૂડમાં હોય, અને એમાં જો કોઈ કરે ને ટક ટક, હા શું હતું, બહારથી ખાલી કોઈ ખખડાવે ને પેલો અંદર સાવધાનમાં થઈ જાય. વી આર હિપોક્રેટ્સ. ઘરાક આગળ જુદો, પત્ની આગળ જુદો, પતિ આગળ, માં આગળ, બધે માણસ ડુપ્લિકેટ જીવે છે અને બતાવવા જીવે છે. બહાર જાય એટલે હીરો હિરોઈન. સંજય બી ઘરે આવે તો નવા કપડા બી આપણે હાલા તૂટેલી પીતા હોઈએ. સંજય બી આવે તો નવી ચાદર, આપણે હાલા ફાટેલીમાં પગ ફસાઈ જાય અંદર. મારા લગ્ન થયા ને મારી વાઈફને પલ્લવીને મેં કીધું કે રોજ ઘરમાં નવા કપડાં પહેર. મને કે કેમ? મેં કીધું તું મને ગમવી જોઈએ કે ગામને ગમવી જોઈએ? બોલો, ઝઘડા જ થતા નથી. અને મારી દીકરી સ્મૃતિ તો કેવી છે, એનો બર્થડે હોય ને હું કપડાં અપાવવા જઉં ને સ્ટોરમાં
કાલે બર્થડે હતો, આજે કપડાં આપો ને મોંઘા મોંઘા, તો ત્યાંથી જ પહેર લે નવા. જૂના થેલી મેં કેમ? મને કે રસ્તામાં મરી જઈએ તો જીવી લો. અને અહીં બેઠેલી બહેનોને કહું છું, સિરિયલો જોઈને એટલું તો શીખો કે ઘરમાં મસ્ત રહેવાનું. અને તમારા લગ્નની પેટીની સાડીઓ પહેરી લેજો, નહીંતર ગોદડાની ખોળો નહીં બને. પાપ અને પુણ્યની એક જ લીટીની વ્યાખ્યા છે. જે બીજાને બતાવવા કરો ને એ બધું પાપ, અને પોતાને બતાવવા કરો એ પુણ્ય. આટલી વ્યાખ્યા. મેં તો સંડાસમાં બી એસી લગાવ્યો સાહેબ. મેં તો હલા જીવી લો, ભગવાન પાછું લઈ લેતો. હલા તાલિયાને આપ્યું છે, વાપરતો તો છે નહીં. બોસ જીવી લો. તમે હાલ કેવા મસ્ત લાગો છો, આમાંથી કોઈને તકલીફ નથી. હું હમણાં ઓસ્ટ્રેલિયા ગયો ને તો જેને મળો, બોલો સંજયભાઈ ફસાઈ ગયા અહીંયા. મેં તો એમ, મેં તો ચલો મારી હાથે. ના ના, કે એમ તો બરાબર છે. બોસ પેપરમાં ફોટો આવી જશે કે ગયો, હે ને? એ થાય પહેલા જીવી લો. રાત્રે 12 વાગે ઈચ્છા થાય ને, સ્કૂટર લઈને આઈસ્ક્રીમ ખાઈ આવવાનો બોસ. રવિવારના રજાના દિવસે જ લગ્નનો શૂટ કરીને ઘરમાં બે 6 ફીટ પડતો. ચાલુ કે આ જ કારણ છે કે અહીંયા આવ્યો છું. આપણે જીવતા જ નથી. દુકાન પર બોર્ડ મારે ઉધાર બંધ છે ને જિંદગીમાં રોજ ઉધાર. કાલ 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 આવતી નથી. એ ડાયમંડના ધંધામાં લોસ કર્યો, કેમ કે મારે કન્સ્ટ્રક્શનના ધંધામાં જવાનું હતું. કન્સ્ટ્રક્શનના ધંધામાં પણ એટલા ઊંચા વ્યાજે પૈસા લઈને ધંધો શરૂ કર્યો, આ કર્યો તે કર્યો, પણ એમ કરતા કરતા ઈશ્વરે એ લેવલ પર પહોંચાડ્યો કે જ્યારે લગભગ બધું ઈશ્વર એની મરજીથી બધું મારી જોડે સારું કરે છે. તો આ કઈ ચીજો હતી? 450 બાયોગ્રાફી વાંચી. સૌજીભાઈ ધોળકિયા જેવા 100 કરોડપતિઓની જોડે બેઠો કલાકો સુધી, અને મને તો સારું આ તો બહુ આસાન છે, પણ કોઈ કહેતું જ નથી. આ સૌજીભાઈને તો 4 ભાઈનું ભેગું કર્યું તો ગ્રેજ્યુએશન નહીં થતું. 8,000 કરોડનું ટર્નઓવર કરે છે. અને અમારા પેલા ગોવિંદ કાકા, સંજયભાઈ એમાં એવું છે ને, ભણેલા તો ભાડે મરે. બોલો, આ ભણ માણસનો પાવર જુઓ. આપણે ભણીએ છીએ પણ ગણતા નથી. આપણે પૈસાની આંધળી દોડમાં આપણી સંસ્કૃતિને ભૂલી ગયા, વેલ્યુઝ ભૂલી ગયા. અને સાહેબ 100માંથી 98 કરોડપતિઓએ મને જે વાત કરીને, જે મારી અભણ માએ મને કહી દી કે સંસ્કાર હશે ને તો બધું જખ મારીને આવશે, પણ સંસ્કાર નહીં હોય ને તો હશે પણ જતું રહેશે. મસ્ત લખી રાખે. એક જ વાક્ય છે, સંસ્કાર, અને એના ઉપર આ સંસ્કૃતિ ટકી છે. અને એની વાત હું તમને તમારી ભાષામાં 4-5 વાતો કહેવા આવ્યો છું. પહેલા તો હું તો ઘરેથી નીકળ્યો, મારી વાઈફને મેં કીધું વિંટી નહીં, બંગડી નહીં, બુટ્ટી નહીં, હો અહીં તો ઉતરે એવું જ બધા ખેંચા ખેંચ કરે. મને તો એવું હોય ત્યાં મગજમાં. અરે મને કે પણ ચાલતું હશે કે? અરે મેં કીધું ના, કશું જ નહીં ભાઈ, મોર ભેગું કર્યું છે. અને મેં કીધું એ લઈ જાય તો વાંધો નહીં, તને લઈ જશે. આ તો એવા છે બધા, આપણે પહેરવું જ નથી, બધું ખોટું પહેર. અહીં આવ્યું તો હાલા, કશું એવું હતું જ નહીં. ઘણી વાર જીવન પ્રત્યે પણ આવું જ છે. આમ કરશું તો આમ થશે, આમ એવું થતું જ નથી. તમે જે કલ્પનાઓ કરો છો એવું થતું જ નથી કશું. અને એક પળ પછીની આપણા અંદરના શ્વાસ ઉપર આપણો કંટ્રોલ નથી, તો આ દુનિયા પર તમે કંટ્રોલ કરવા નીકળ્યા છો. તમારા શ્વાસ પર તમારો કંટ્રોલ છે? ક્યારે બંધ થઈ જશે? તો પત્ની, બાળકો, અને વી આર ટ્રસ્ટી ઓફ અવર ચિલ્ડ્રન, વી આર નોટ ઓનર ઓફ અવર ચિલ્ડ્રન. ભગવાને 2-4 નોટો આપી છે હાચવવાની. સીધી રહે તો ઠીક, નહીં તો જય શ્રી કૃષ્ણ, પેપરમાં છપાઈ દઈશ, જવું બી. આ પાવર સાથે માણસ જીવવું છે, પણ ક્યારે જીવી શકે એ હું કહેવાય. બધા કે આમ કરવું જોઈએ, ઢેકણું, પણ એ થાય કેવી રીતે? એ વાત તમને કહેવા આવ્યો છે. વેદો, પુરાણો, ધર્મ ગ્રંથો, તમામ ધર્મ ગ્રંથના લોકોને મળ્યા પછી મને થયું કે ખાલી 4-5 વાતો જો માણસ, જે બધા ખબર જ છે, હું કશું નવું નથી કહેતો, ખાલી આજે યાદ કરાવવા આવ્યો છું. અને એટલું જો આપણે કરતા થઈ જઈએ ને બોસ, સારું જીવન એવું મસ્ત પસાર થઈ જાય. પણ તકલીફ શું છે? સ્કૂલ કોલેજથી જ પથારી ફેરવવાનું ચાલુ થયું છે. તમને ખબર છે સ્કૂલમાં આપણને પ્રાર્થના કરાવે? ખબર છે? શનિવારની સભા હોય અથવા પહેલું લેક્ચર હોય, પ્રાર્થના માટે બધાને એક મેદાનમાં બેસાડે, એક રૂમમાં બેસાડે. પછી એક સ્ટેજ પર બેન આવે, જાડી પાડી હોય. ખરેખર સાચું કહું, શિક્ષક શિક્ષિકાઓ હીરો હિરોઈન જેવા હોવા જોઈએ. 45 મિનિટ જોવા તો ગમવા જોઈએ. બેસી જા, તું બેસી જા, બહુ થી ચાલ બહાર નીકળ.
કે હવે ગુરુવાળી વાત નથી, હવે ગ્રાહક વેપારી છે કે હું ફી ચૂકવું છું અને તું પગાર લે છે, એટલે હવે ગુરુવાળી વાત જ નથી. જુદો વિષય છે. સ્ટેજ પર એક બેન આવે, જાડી પાડી, પછી ચલો પ્રાર્થના, આંખો બંધ. એટલે ખુલ્લી રાખીને ના થાય. આંખો બંધ કરો એટલે ના દેખવાનું દેખાય. કરી જુઓ હાલ. એટલે ખુલ્લી રાખો તો પેલી બેન દેખાય, માતાજી દેખાય, ફોટો દેખાય, પેલો ઢોલ વાળો દેખાય. ધ્યાન તો ત્યાં રહે. આ તો કે આંખો બંધ. અને એટલે અને પછી એવી ખટારા જેવી પ્રાર્થના ગવડાવે, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. એક તો આ અંધારું હોય, લોકો કાલ સ્કૂલ જ નહીં જવું કે તો એક લેક્ચર પછી. આ ભગવાન ચાલે. અરે સાહેબ, આંખો બંધ કરીને પ્રાર્થના નથી કરવાની, પણ પ્રાર્થના જેવી સરસ કરાવવાની છે કે આંખો ઓટોમેટિક બંધ થઈ જાય. આ સાલું ક્લિયર કરવાનું. અને એટલે તમે જાઓ છો સ્વામિનારાયણ મંદિરમાં, તમે જાઓ છો અંબરનાથ, તમે જાઓ છો કેદારનાથ, તમે જાઓ છો મોટા મોટા મંદિરોમાં 5-5 કરોડની પ્રતિમાઓની સામે, ત્યાં જઈને શું કરો છો? તો જક મારવા અહીંયા આવ્યો, ઘેર જ રહેવું હતું. પણ આપણે ચોર છીએ, પાપી છીએ, એટલે સ્કૂલમાં શીખવાડે છે કે ભગવાનની સામે આંખો ખોલાય નહીં. અરે જવાનું, એની આંખમાં આંખ મેળવવાની, એનો શણગાર જોવાનો, એનું દૈદિવિત્ય માન જોવાનું, જૈનોના તીર્થંકરો 6 પેક મૂર્તિઓ જોવાની, પણ શીખવાડીશું જ આંખો બંધ. સાલું બધું બહુ મિસમેચ છે. સ્કૂલમાં શીખવાડે ભારત મારો દેશ છે, લગ્ન કરવા પાકિસ્તાન જવાનું હોય. હું તો બોલતો જ નહીં, પાપ લાગે. અને એક સિવાય બી બોલાય નહીં, બે થઈ જાય. આ તો ભાઈ કહેવાય નહીં કલયુગ છે. પછી બધા લોકો શું કે કલયુગ છે? આ કલયુગ છે, આ સતયુગ છે. અત્યારે ટોપ ટાઈમ છે જીવવા જેવો. પહેલા ખાલી સંજય એકલો યુદ્ધ જોઈ શકતો હતો, ખબર છે? અત્યારે તમે બધા યુક્રેનનું યુદ્ધ જોવો છો કે નહીં મોબાઈલમાં? બધા સંજય ઘેર ઘેર. પહેલા રામ ભગવાનની વાઈફને, રાજા હતા ભારતના, એમની વાઈફને રાવણ ઉપાડી ગયો. અત્યારે અમારા કોઈ બી રાજાની વાઈફને કોઈ ઉપાડી જાય? પથારી ફરી જાય કે નહીં? અત્યારે ટોપ ટાઈમ છે. અત્યારે બાળકો બહુ ડાયા છે સાહેબ. તમને નવાઈ લાગશે, 1.5 કરોડ લોકો મને યુટ્યુબ પર જોવે છે અને 30 લાખ લોકો મને ડાયરેક્ટ ફોલો કરે છે. આ આજનું યુથ છે. હું તો કોઈ વક્તા નથી, સ્પીકર નથી, સાધુ સંત ઠોકે જઉં છું બરાબર. દિવસમાં 4-5 હારી ગાળો બોલતો જ ખાનગીમાં કહું તમને. અમે પાલનપુર ચંદ્રકાંત બક્ષીના લોકો છીએ. અમારી જબાન બહુ ખરાબ હોય પણ દિલ બહુ સાફ હોય. જે હોય ઠોકી દઈએ. પોલિશ કરીને કોટેડ બોલવાની જરૂર નથી, પણ માણસના હૃદય સુધી પહોંચે એ વાત જો કરવામાં આવે ને તો આ દેશ, અને હું દાવા સાથે કહું છું સાહેબ, નરેન્દ્રભાઈ જે વાત કરે કે આવનારા 10 વર્ષમાં ફરીથી ભારત એ દુનિયાની મહાસત્તા બનશે, એમાં મને જરાય શંકા નથી. અને એનું કારણ તમે બધા છો. હું જોઉં છું દેશ કરતાં અહીંયા સંસ્કારો વધારે છે. અમેરિકા જોઉં છું, અહીંયા લોકો થોડુંક વધારે સમજે. પેલું તો શું ફોર ગ્રાન્ટેડ હોય દેશમાં હોઈએ. અહીં તમે લોકો કોશિશ કરો કે ટાલિયન બોલાવો, હે ચાલો કોણ કે વળી છોકરું સીધું થઈ જાય, બૈરું સીધું થઈ જાય એમ તમને. અને વેવાય છે 6 લાવ તો 52 રૂપિયા લઈ જાય, શું વાંધો છે? પહેલી વાત, લાઈફ ઇઝ બ્યુટીફુલ. લાઈફ ઇઝ સો બ્યુટીફુલ, સો ભૂલાઈ ગયું. આ બ્યુટીફુલ એની જાતે થવા માટે એની વાત કરવા આવ્યો છે. બ્યુટીફુલ જીવવા માટે નથી કરવું. આંખો બંધ કરીને પ્રાર્થના નથી કરવી. પ્રાર્થના સરસ. હું તમને એમ કહું છું 5 વાતો તમે કરશો ને તો બોસ તમારો ફોટો મેં હસતો હશે. બાકી તો લગ્નમાં ગયા ને, તકલીફ શું છે? તમે મજામાં રહો ને કોઈને ગમતું નથી. તમે જુઓ તમારું બાળક સ્કૂલથી ઘરે આવીને શું કરે? સીધા ચપ્પલ બહાર, અંદરથી દફતર ફેંકે, સ્કૂલ ડ્રેસ બદલ્યો ના બદલ્યો, અંદર આવી મમ્મી નાસ્તો આપ, ખાઈ લે. આ સામાન્ય દ્રશ્ય. પણ જો બાળક સ્કૂલથી હસતું આવે, સીધા ચપ્પલ કાઢે, એકદમ ઘોડામાં મૂકે, અંદર જઈને દફતર એના ટેબલ પર મૂકે, સ્કૂલ ડ્રેસ બદલી અને જૂના કપડાં પહેરીને મમ્મીને હક કરે, મમ્મી નાસ્તો આપ, તું સ્કૂલ ગયો તો નહીં? કેમ કે ત્યાંથી દિવેલ પીધેલો આવવો જોઈએ. નાસ્તો ક્યાંથી? અહીં બેઠેલી બધી વ્યવહારો નક્કી કરે કે સંજયભાઈએ કહ્યું છે કે મારો વર બિચારો અહીંયા કેટલીક આ કંપાલામાં કંપે છે આખો દાડો, કેટલી મહેનત કરે છે, અને 2 રૂપિયા કમાઈને હોજે આવે ને હું ઝઘડા કરું, કજિયા કરું,
ગંધ જેવા કપડાં પહેરીને ફરું, આજથી ઘરમાં નવા કપડાં, રોજ નવી સાડી, ને એમાંય સાંજે તો પતિ ઘરે આવે ત્યારે તો ચાલનો માલનો કરી ગુજરાતી સાડી પહેરી, જેવો ટીંગ ટોંગ કરે ને તમે જાઓ પત્ની પાણી લઈને આવે ને એટલે કોના ઘેર આવી ગયો, લોચાવાળું કામ છે. અચ્છા, બધા વેવાઈઓ પટેલો નક્કી કરે કે આ બિચારું બૈરું હું અહીંયા લઈ આવ્યો તો છું, 10-12 વર્ષથી હું ખાલી જિંજા ગયા નહીં ગયા, દરિયામાં ઓટો મરાય, કોઈ બિચારીને સુખ નથી. આજે અઠવાડિયામાં એક દિવસ એને સરપ્રાઈઝ, અને ઓફિસમાં જ પરફ્યુમ રાખવું છે, સાંજે પરફ્યુમ મારીને વાળ ઉડાઈને જેવો સવારે ગયો એવા તૈયાર થઈને તમે સાંજે ઘરે ટીંગ ટોંગ કરો ને, ક્યાં ગયા હતા તમે? હા હલો, ફેદાયેલા વાળવાળો આજે ટનાટન ક્યાંથી આવે? તમે મજામાં રહો, કોઈને ગમતું નથી, તમે બ્યુટીફુલ કહો, કોઈને ગમતું. સાધુ સંતો, માફ કરજો, 70% લોકો એમની પાસે જઈને કલ્યાણ તારું કર ભાઈ, અમાર તો થઈ ગયું છે ભાઈ, મજામાં, એકદમ મજામાં. બાપુ ટેન્શનમાં, તમે એમ કહો કે મજામાં, પછી બાપુ છે ગોવા ગયા, બિયર કે જલસા કરે. આપણા દુઃખ ઉપર લોકોની દુકાનો ચાલે છે. તમે દુઃખી છો, તમે તકલીફમાં છો, તમે મુસીબતમાં છો, કદી કોઈને કહેતા નહીં, કેમ કે તૂટેલા ઘરની ઈંટો પણ લોકો લઈ જાય છે બોસ. ત્યાંથી લાઈફ ઇઝ બ્યુટીફુલ શરૂ થાય. સીધી હોટલાઈન બાપુ જોડે, વચ્ચે કોઈ જોઈએ જ નહીં. એમને થોડી પેદા થઈ ગયા છે, હારા કરમ કર્યા છે, અને એમાં કેનિયા કંપાલામાં આવી ગયા છે, હવે જલસા છે. પહેલી વાત, જે કરો તે બેસ્ટ કરો. સાહેબ, તમારા ચેરમેન શ્રી રાજેશભાઈ માટે એક જોરદાર તાળી પાડો. કેમ કહું છું, એમના અને અહીંયા જે ભાઈ એન્કરિંગ કરતો હતો, ક્યાં ગયો ભાઈ? આ બેઠો. સવારે 4 વાગે મને લેવા માટે અહીંથી કીશું ને, હા, એ કઈ બોર્ડર રોમ જોડે ઊંધું બોલાઈ જશે ને, કહું ફુસિયાન કામ નથી ચાલે. નોન સ્ટોપ, અને 12 કલાકે અમે અહીંયા પાછા આવ્યા. આખા રસ્તે કેવી રીતે ક્યાં જમશો, શું રસ્તામાં પ્લાનિંગ કરી, બધું બેસ્ટ. કશું એમના ફરજમાં એ કરે કે ના કરે, જે ચેરમેન છે વર્ષ માટે રહેવાના છે. જે કરો તે બેસ્ટ કરો. પહેલી વાત, સવાર પથારીમાંથી ઉઠો ને, ધંધો નહીં, ઘર નહીં, બધું જ સવારે ઉઠ્યા એવા જ કરાગ્રે વસતે લક્ષ્મી કર મૂલે સરસ્વતી કર મધ્ય ઈશ્વર તારો આભાર, તે ઉઠાડી દીધે. કેટલાય ઊંઘે હવાર ઉઠતા જ નથી, એ ગયો ઉઠી ગયા, થેન્ક યુ હો બોસ. બોલો, કોરોના થયો 90 વર્ષ વાળાને બી મરવું નતું, મરવું નથી. જા ડોહા જગ્યા કરો, બહુ થઈ ગયું. કોઈને તે પાણી પાયું નથી, હવે જાઓ. જે કરો તે બેસ્ટ કરો. બ્રશ કરીએ 15 મિનિટ 10 મિનિટ મસ્ત બ્રશ કરવાનું, મોબાઈલ તો ચાલુ જ નહીં કરવાનું. નાહવાનું, જાણે ભગવાન સ્વામિનારાયણ હોય ને એની પર જળાભિષેક કરતા હોય એવી રીતે શિવલિંગ પર પાણી, એવી રીતે નાહવાનું મસ્ત. 2 જોડી કપડાં હોય પણ ધોઈને ઇસ્ત્રી કરીને પહેરવાના. મોજા તો ખાસ ધોઈને પહેરવાના. ઘણા તો બૂટ કાઢે ને મરેલો જીવતો થઈ જાય છે, સાચું. પછી કે ગંધ હાલા તારામાંથી જ આવે છે, ક્યાંથી નથી આવતું. પછી બધું મોજા ધોવે જ નહીં, લાયા ત્યારે સરસ જ હતા. બોલો, પછી કે મોજા ક્યાં મેલા થયા? બોલો, આવી નોટો મેં જોઈ ગયો, મર્સિડીઝ લઈને ફરતી હોય, BPL બાપા બીજે લીલા લે રાબડી આવી હોય નોટો. જે કરો તે બેસ્ટ. 11 વાગ્યાનો ટાઈમ આપો, 11:15 પહોંચી જવા. સાહેબ, આ મારો 21/2016મો પ્રોગ્રામ છે. 1 મિનિટ દુનિયામાં ક્યાંય મોડો નથી પહોંચતો, ઓન ટાઈમ પહોંચો. એ 2000 સેમિનાર મફત કર્યા કે આજે પૈસા લઉં છું, એ જ સ્ટ્રેન્થ, એ જ તાકાતથી થાકી જઉં છું. એમ ઘણી વાર એમ થાય શું માગે, પણ મેં કીધું નહીં, ચલો કંઈક કરીને જઈએ. સાલા મરી જાય તો લોકો વન્સ મોર કહેવા જોઈએ, આનું નામ જીવન. બાકી તો શું જીવન? અહીંયા સ્મશાન હું મરી જઉં તો રાખજો પાછું ફોટો મોટું પડે, એટલે બેસણું રાખજો, તાલીઓ આવ્યો છે. પણ ભગવાન જોડે વાત થઈ ગઈ છે, હજી 46 વર્ષ બાકી છે મારે, ને ત્યાં સુધી તો વાંધો નહીં આવે. જે કરો તે બેસ્ટ કરો. પિક્ચર જોવા જાઓ, સિસોટી માતા ના આવડે જવાનું જ નહીં. આ શું પેલી કથાની જેમ આમ ભમ ભમાઈને મારવાની, ઊભા થઈને નાચવાનું. બાજુવાળો કે ચૂપ રે, કે તું ચૂપ રે કે માર ખાશે. હાલા 350 રૂપિયા આપ્યા છે. જે કરો. પરીક્ષા આપવા બેઠા 3 કલાક પતે કે ના પતે, ઉઠવાનું નહીં.
આપણું વોલેટ હોય 10ની 20ની 50ની 200ની 2000ની હોય, બધી લાઈન સરસ હોય, ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ, એમ વોલેટ એટલે પરફેક્ટ હોય. ગાડી પાર્ક કરીએ તો બિલકુલ રિવર્સ કરીને જ ઊભી રાખવાની, નાતા ફાવે ને આમ ગાલ નહીં દેવાની, જેમ પાછા જવાનું સીધી જ કરીને ઊભી રાખી, જલ્દી ક્યારે જવું પડે શું ખબર પડે. જે કરો તે બેસ્ટ કરો. આપણા જેવી રોટલી કોઈ ના બનાવી શકે, આપણા જેવો કચરા પોતું કોઈ ના કરી શકે. રાત્રે સુઈ જઈએ તો પથારીમાં એક સ્ટોલ ના હોવો જોઈએ. જે કરો તે બેસ્ટ કરો. સાહેબ 400 રૂપિયામાં વેટરની નોકરી કરી 3 વર્ષ. I was literally waiter in a hotel for 3 years in my life when I was in college from 84 to 87. બ્રાહ્મણનો છોકરો છું, પણ મારા જેવું સંડાસ કોઈના બાપની તાકાત નથી સાફ કરી શકે. મારી સાથેવાળા હજુ વેટર જ છે. મેં 400 રૂપિયામાં 4000નું કામ કર્યું. બોલો 3600 રૂપિયા ભગવાનના ત્યાં જમા થાય કે ના થાય? આજે સંજય રાવલની હોટલ હોય કે ના હોય, તારે જખ મારીને બનાવવી પડે. ભગવાનને જખ મારીને આપવું પડે, જવાની જરૂર જ નથી. બોલ, આ એક સ્વયં સંચાલિત પ્રણાલી છે. બેંકમાંથી 100 રૂપિયા ઉપાડવા તો 100 જમા કરાવવા પડે. બાકી બાપા મેનેજર હોય બેલેન્સના ચેક પાસ થાય તો જમા તો કરાવો. આ તમે જુઓ આ કેમ્પસ આજે સાહેબ, ખરેખર જે લોકોએ આ પહેલો 5 રૂપિયા 2 રૂપિયા 10 શિલિંગ 10 રૂપિયા આપીને લીધી હશે, ઈશ્વરી આત્મા જ્યાં હોય એ જીવતા ભગવાનથી જરાય ઓછા નથી. હાલું ગામમાં એક ઝૂંપડું બનાવવાના ફાંફા છે. ત્યાં કેનિયામાં આટલા 80-90 વર્ષ પહેલા આટલી મોટી જમીન લેવી, અને આજે આ ચાઇના બધું મોઝેક કામ, એનું તમે પગથિયે, આજે કોઈના બાપની તાકાત નથી કે ઊભું કરી શકે. આ એમણે જમા કરાયું, અને આવા લોકો જીવતા મોક્ષના અધિકારી બની જાય છે. એટલે જે કરો તે બેસ્ટ કરો. તમે 10,000ની જોબ કરો છો, 20,000નું કામ કરજો. 10,000માં જે કર્યું એ તો મજૂરી છે, પણ 10,000 ઉપર જે કરો એ તમારું જમા થાય છે. હા, તમને એ શેઠીઓ બદલો નહીં આપે, બીજો ત્રીજો 20 વર્ષ નહીં મળે, પણ કોઈ એક માણસ એવો મળશે કે આઈ જા કાલથી ભાગીદાર. આ જાદુ છે. આ દુનિયા કેવી છે? તમે અહીંયા આપણે મંદિર જતા હાલું કૂતરું બટકું ભરી જાય. આપણે બટકું ભરાવા ગયા હતા, પ્રેમ આપણે કરીને લગ્ન બીજો કરી જાય. there is a higher mathematics. પણ કરેલું બેકાર જતું નથી. માટે જે કરો તે બેસ્ટ કરો. આ ધોળિયાઓ એક શબ્દ લાયા ખબર છે? ઈમેલ. આ ઈ ક્યાંથી આવ્યો? ABCDEF, જેમાં ઈ કેમ આવ્યો? ઈ એટલે ઈશ્વર. ઈશ્વર એટલે ઐશ્વર્ય, ને ઐશ્વર્ય એટલે બેસ્ટ. તમે જ્યારે બધું બેસ્ટ કરો છો ને, ત્યારે ભગવાન સમજી જાય આ મારી ઓરિજિનલ નોટ છે, હવે આને આપો. અને જેને તમે નસીબ કહો છો. તમારી ઓફિસમાં એક બાબુ ના આવજો, આપણા ટેબલ પર એક ડસ્ટ ના જોઈએ, આપણી ગાડીમાં એક કણ, જ્યારે કંપનીમાંથી આ એવી ગાડી હોવી જોઈએ. ઘણાની તો ગાડીઓ જુઓ તો અલ્લાઉદ્દીન કા જાદુઈ ચિરાગ, પાછળની સીટ ઉપર તો ખબર નહીં શું શું પડ્યું હોય. એ જરા સાચવીને બેસજો, બેહવા જેવું જ કેવું છે આમાં. કેટલી જાતની ગંધ મારતી હોય, અને પછી કે સંજયભાઈ કઈ હુસતું નથી, તે ધંધા જ આ કર્યા ક્યાંથી હુજ્યું. લારી ગાડીને વારી સરસ રાખવાની, એકદમ અપ ટુ ડેટ રાખવાનું. જોરદાર હો ભાઈ. જે કરો તે બેસ્ટ કરો. બીજી વાત, બધું બેસ્ટ કર્યા પછી ઈશ્વર પર અતૂટ શ્રદ્ધા રાખજો કે જે કરશે યોગ્ય કરશે. કે તમારા પ્લાન કરતા એના પ્લાન મોટા છે. આપણું ધાર્યું થાય આપણે ખુશ, આપણું ધાર્યું ના થાય ઈશ્વર ખુશ. મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા. કર્મને વાધિકા રસ્તે માં ફલેશું. હે મનુષ્ય, તું મહેનત કર. મહેનત તારા હાથમાં છે, ફળ મારા હાથમાં છે. એક કાકા ઉભા થયા, તો કોઈ કરવું જ નહીં, બધું ભગવાનના હાથમાં. આપણે શું મંજીરા વગાડવાના? અરે કાકા એમ નહીં, જંગલનો રાજા મોઢું ખુલ્લું રાખે તો હરણ મોઢામાં આવી જાય. એ તો દોડવું પડે, પકડવું પડે. ઇન્ડિયામાંથી અહીં આવવું પડે, કંપાલ આવવું પડે, ચક્કરો ચલાવવા પડે, બધું જાત જાતનું મોર્ગેજ કરીને પછી ઊભા થવું પડે. મહેનત તો, પણ એ કર્યા પછી સફળ થશે એની ગેરંટી નથી. આ યાદ રાખો તો ડિપ્રેશન ને હતાશા ના આવે. છેલ્લા 5 વર્ષમાં 3000 લોકોને મેં સુસાઇડ કરતા બચાવ્યા છે, આત્મહત્યા કરતા બચાવ્યા. હું એનું આખું પુસ્તક લખી દઉં. ભુજ મેડિકલ કોલેજમાં ગયો, બધા 90% ઉપર વાળો, હું 54% વાળો. ડિપ્રેશન ને હતાશામાંથી કેમ બહાર આવવું, હું એવો મનમાં હશું ને. તો એક છોકરો આવ્યો ફાઇનલ યર મેડિકલનો, આવીને પગે પડ્યો. મને કે સાહેબ મરી જવું. મેં તું કેમ? પેલીએ ના પાડી. મેં તું પ્લગમાં આંગળી ગાલ દે.
અમદાવાદમાં કાંકરિયા છે, મારું વિટામિન સી પિક્ચરનું શૂટિંગ ચાલતું હતું, 12માનું રિઝલ્ટ આવ્યું હતું, 2 છોકરા સ્કૂટર ઉભું રાખીને દોડ્યા કાંકરિયામાં, મેં પકડ્યા. એટલે મેં કીધું શું કર્યું? અંકલ મરી જવું છે. મેં કીધું કેમ? ટકા ના આવ્યા, હવે પપ્પા મમ્મી મારશે. મેં કીધું મરી જશે ને તો બધું ફરીથી ભણવું પડશે. ઘરે જતા રહ્યા. મેં કીધું મરી જશે ને તો ફરીથી જન્મ લેવો પડે, ફરતી ખટારા જેવું પહેલું બીજું ત્રીજું 12મા સુધી ભણવું પડે, આ એક જ વર્ષમાં પતી જશે. ખબર જ નહીં. એ ધંધામાં નુકસાન કરીને મરી ગયો તો આજે બોલો તમે કોને બોલાવા દઈએ? સારું જ ના મર્યો. 2000 સેમિનાર કરવાના હોય તો ભગવાન મને ડોક્ટર બનવા દે? સાહેબ, ઈશ્વર કેવો છે તમે જુઓ, તમે વિચારતા નથી. તમે ખાલી ભગવાનને, આપણે બધા ભગવાનને શું કહીએ ખબર છે? તું મારું માન, હું તારું નહીં માનું. તમારી બધી પ્રાર્થનાઓમાં તમે જુઓ ભગવાનને શું કહો છો? હું કહું એમ કર, તું કેમ નહીં કરું? બાપાને મારશે, એવા ધોકા મારશે ને. ઈશ્વર કેવો છે? તમારો જન્મ થાય ને, માના આંચળમાં દૂધ તૈયાર થાય છે જન્મ પહેલા. થોડાક મોટા થાઓ, દાંત આવી જાય છે, પકડથી ખેંચવા નથી પડતા, આવી જાય. થોડાક મોટા થાઓ, સ્કૂલ બનેલી હોય, થોડાક મોટા થાઓ, કોલેજો બનેલી હોય, થોડાક મોટાથી કપડાના દુકાનો બનેલી હોય, થોડાક મોટાથી આઈ લવ યુ લગન. આ ઈશ્વર છે. અને મરી જઈએ તો સ્મશાનમાં લકડાય તૈયાર. આ ઈશ્વરની પર આપણને શ્રદ્ધા નથી. કોકર તગારું નહીં કરે. અને એમાંય દુઃખી હો, તકલીફમાં હો, મુસીબતમાં હો, રોગ થયો હોય, ધંધામાં નુકસાન થયું હોય, કદી ભગવાન પાસે જતા નહીં. કેમ કે એને દિવેલ પીધેલા થોબડાઓ ગમતા નથી. મજામાં હો, મસ્ત હોય, નવા કપડાં પહેર્યા જવાનું, એ જલસા છે હો. આ તો આખો સડી જાય, લઈ લે. ભગવાન કે ત્યો જ રહે. એને ભગતસિંહ જોઈએ, એને વિવેકાનંદ જોઈએ. તમને મંદિરજી શું કરે? અમારી માંગે પૂરી કરો. ભગવાન બધા માટે સરખો છે બોસ. 10 માળના બિલ્ડિંગ પરથી નરેન્દ્રભાઈ પડે, ખાલી ખાલી હો, 24માં લાવવાના જ પાછા. સોનિયા ગાંધી પડે, હું પડું કે ભિખારી, બધા નીચે જ પડે. નરેન્દ્રભાઈ આમ ધીમે ધીમે પડે, વડાપ્રધાન છે, પોટકું નીચે જ આવે. સોનિયા ગાંધી ઉપર જાય, સ્ત્રી સશક્તિકરણ. અને સંજય રાવલ ધમધી નીચે પડે. બધા સરખી રીતે પડે. કેમ કે જમીનમાં જે ગુરુત્વાકર્ષણનું બળ છે એ દેખાતું નથી પણ છે. બધા માટે સરખું છે, એક સરખી ગતિ. એમ ભગવાન બધા માટે કેવો છે? સરખો છે. ઓક્સિજન કઈ પટેલ પાટીદારોનો જુદો છે, પીળા કલરનો, આપણો નથી, આલો એવું હોય. બ્રાહ્મણોનો સફેદ કલરનો, મુસલમાનોનો લીલા કલરનો, 15% છે, આવું હોય. ઓક્સિજન છે, દેખાતો નથી પણ છે. કોવિડમાં ખબર છે ને, બધા મને લઈ જાઓ પાટીદાર સમાજમાં, એ કર્યું હતું ને તમે બધું બહુ. ઈશ્વર પર અતૂટ શ્રદ્ધા રાખજો. હું મારી વાઈફને ફોન કરું તો બીજાની વાઈફને લાગે સાચો નંબર હોય તો. ઘણા જોરદાર હોય. મનીષ હોય ને લગાવે મનીષાને. એક ભાઈની ઓફિસમાં હું બેઠો હતો ને, ફોન આવે, પેલો લે જ નહીં. 2-3 વાર મેં લઈ લે, મને કે ના ઊંધો મૂકી દીધો. મેં કીધું લોચો લાગે, મેં આમ સીધું લખેલું તોફાન. એટલે મેં તું કોનો છે? મને કે ઘેરથી આવ્યો. બધા જબરી મજા કરતા હોય. હું તમને વચ્ચે હસાવું છું કે હું ભૂઈ ના જાઉં. ખબર છે, મહારાજ વચ્ચે ભજન ગવડાવે. ઈશ્વર પર અતૂટ શ્રદ્ધા રાખજો. એનું કમ્પ્યુટર સ્વયં સંચાલિત પ્રણાલી. ઈશ્વર એક છે. તમે એને શંકર કહો, મહાદેવ કહો, માતાજી કહો, સ્વામિનારાયણ કહો, અલ્લાહ કહો, જીસસ કહો, જે કહો, એ એક છે. અને એક સ્વયં સંચાલિત પ્રણાલી છે. પર્વત પર ઉભા રહીને સંજય સંભળાય, મગન ના આવે. આ પૃથ્વી ગોળ છે, જે છોડશો એ જ પાછું આવશે. સીધો સાદો નિયમ છે. ઘઉં જોઈએ તો ઘઉં વાવો, બાજરી જોઈએ તો બાજરી વાવો, કાંટા જોઈએ તો કાંટા વાવો. ચોઇસ ઇઝ યોર્સ. ગમે તમે તમારામાંથી બધા માનો છો કે આ દુનિયામાં કણમાં ઈશ્વર જેવું બધા માનો છો? બધા માનો છો? તોય સારો માણસ એકલો હોય ત્યારે સૌથી ખોટું કામ કરે. કોઈ દેખતું નથી. તારા બાપા દેખે છે.
એક 4 શિષ્યો ગુરુ પાસે ગયા કે ગુરુજી એક એવું જ્ઞાન આપી દો કે જીવન મસ્ત પસાર થઈ જાય, લાઈફ ઇઝ સો બ્યુટીફુલ. ચારેને એક એક કબૂતર આપ્યું કે કોઈ દેખે ને ત્યાં જઈને મારીને લઈ આવો. શું કીધું ગુરુજીએ? કોઈ દેખે નહીં ત્યાં જઈને મારીને લઈ આવો. એક આમ ગયો, એક આમ ગયો, એક આમ ગયો. એક જણ તો પાછળ ગયો, તરત 10 મિનિટ મળીને અટક દીન કે લો, પાછળ કોઈ હતું જ નહીં, ચાલ કે બેસી ગયા. પેલો બીજો અઠવાડિયે આવ્યો, અરે ગુરુજી બધે ફર્યો, આખા કંપાલામાં જ્યાં જાઓ ત્યાં માણસ, લાઈટો, પછી અંધારું થયું, 2 વાગ્યા, તક દીન લઈ આવ્યો, ચાલ બેસી ગયા. પેલો ત્રીજો તો 1 મહિના આવ્યો, અરે ગુરુજી થાકી ગયો, આખી આફ્રિકામાં ફર્યો, જંગલમાં ગયો, અંધારું થયું, અમાસની રાત, આમ કરી ચાદર, કબૂતરને પકડ્યું, ટક દીન મારીને લઈ આવ્યો. જોરદાર બુદ્ધિ લગાવી. પેલો ચોથો તો જીવતું લઈને આવ્યો 2 મહિને કે બાપુ આપણું કામ નહીં. કે કેમ? અરે બધું કર્યું, અહીં ગયો, કોઈ દેખે નહીં, એવું કર્યું, આને કર્યું, એમ ચાદરે આમ ઓઢી, કબૂતરને પકડ્યું, પણ સાલું કબૂતર દેખતું હતું. એટલે કે કબૂતરના આંખ પર રૂમાલ બાંધી ટક દઈને લઈ આવ્યો. પેલો ચોથો તો 6 મહિને આવ્યો, એ બી જીવતું લઈને આવ્યો, સોરી પેલો મારેલું લઈને આવ્યો. કે તે કેમ ના માર્યું? કે આ બધું કર્યું, રૂમાલ ઢાંક્યો, કબૂતરને પકડ્યું, કબૂતર દેખતું હતું, તમે કીધું કે કોઈ દેખે નહીં ને ત્યાં મારજે, કબૂતરની આંખ પર બી રૂમાલ બાંધ્યો, પછી હું તો દેખતો હતો ને, તમે તો જુઓ છો ને તમે શું કરો છો. બસ આ આપણે જોતા નથી અને એમાં પથારી ફરી. આપણે જોઈએ છીએ આપણે શું કરીએ. ખુલીને જીવો, બેબાક જીવો. કોઈ કલયુગ સતયુગ નથી સાહેબ. સમય હંમેશા હવનમાં હાડકા નાખવા વાળા હોય જ છે. તમે સારું કામ કરશો, તમને ગાળો બાલવાળા ઊભા જશે. સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ. બહારમાં જાય લોકો અને તેલ લેવા જાય દુનિયા. આપણે મસ્ત જીવવું છે અને ત્યારે લાઈફ ઇઝ સો બ્યુટીફુલ શરૂ થાય છે. ઈશ્વર પરની અતૂટ શ્રદ્ધા. ત્રીજી વાત, જેના કારણે આપણા સમાજની પથારી ફરી ગઈ, લોકો દિવેલ પીધેલા ફરે છે, જીવનમાં મજા નથી. એની આ ત્રીજી વાત શું છે ખબર છે? રોજ મા બાપને પગે લાગો. તમારામાંથી કેટલા લોકો લાગો છો? જસ્ટ રેઝ યોર હેન્ડ. જ્યારે દેશમાં જાઓ, ફોટા હોય, કેટલા લોકો લાગો છો મા બાપને? હાથ કરો, સારું કામ છે. આટલા લોકો જોડે આપણે સેલ્ફી પડાવીશું આ પ્રોગ્રામ પતે પછી. જે લોકો નથી લાગતા એને પ્રણામ કે તમે સાચું બોલ્યા. સાલા ઝુકેગા નહીં. ઠાकुर टूट सकता है लेकिन झुक नहीं सकता. પાછો દિવાળી પર લાગે તો કેવી રીતે પેલી રિક્ષાને હેન્ડલ મારતો હોય ને. સાહેબ ભગવાન કદી જમીન પર આવ્યો નથી, આવવાનો નથી, એની તાકાત નથી, એટલે એને મા બાપનું સર્જન કર્યું અને મા બાપથી આપણને પેદા કર્યા હતા. આપણો ભગવાન કોણ? સાહેબ હું મારી 85 વર્ષની મારી બાને રોજ ઘરેથી પગે લાગીને નીકળું છું. સાલા કોઈના બાપથી ડરતો નથી, એટલો પાવર હોય છે મારી. હું મંદિર નથી જતો સાહેબ, દીવો નથી કરતો, પણ મારી બાને ઘરમાં જીવતા ભગવાનને છોડી અને પથ્થરોમાં શોધશો ને બોસ, તંબુરો નહીં મળે. જીવતા ભગવાન ગમે તેવા, આપણે ડિફરન્સ ઓફ ઓપિનિયન હોઈ શકે, પણ એમણે આ દુનિયા બતાવી છે. અને એની આંખમાં જો આંસુ આવી ગયા ને બોસ સાહેબ, નરકમાં જગ્યા નહીં મળે. આ સૌથી મોટું કારણ હોય ને તો મા બાપ અને બાળકો વચ્ચે એક જનરેશન ગેપ નહીં, કમ્યુનિકેશન ગેપ શરૂ થયું. બધાને મા બાપનું રિસ્પેક્ટ છે જ. આપણે ઘણા ઘરો બનાવવા પડે. 4 છોકરાઓને એક મા બાપ મોટા કરે ને 4 છોકરાઓ એક મા બાપને ના સાચવે, એના વારા બાંધે કે તું મારા ત્યાં, તું તારા ત્યાં, તું મમ્મી અહીંયા ને પપ્પા અહીંયા. આ સમાજનું કલંક છે અને આપણી પ્રગતિમાં અવરોધક હોય. આપણે જે દિવેલ પીધા, તમને ખબર નથી, જર્મનીમાં સાયન્ટિફિકલી પ્રૂવ થયું છે, ગૂગલ પર સર્ચ કરજો કે વેન યુ બો ડાઉન યોર પેરેન્ટ્સ, એક જબરજસ્ત એનર્જી પેદા થાય છે અને એ દુનિયાની બુરાઈઓથી તમને બચાવે છે. અને સાહેબ મા બાપને પગે ના લાગો ને તો તેલ લેવા જજો. યંગ છોકરા છોકરીને કહું છું, પણ એવું કોઈ કામ ના કરશો કે તમારા મા બાપને કોઈને પગે પડવા જવું પડે. એવું કોઈ કામ ના કરશો. ગમે તેથી આ દુનિયામાં માત્ર મા બાપ જ ચાહે છે કે મારા છોકરાની કે છોકરીની પ્રગતિ થાય, બાકી કોઈ ચાહતું નથી બોસ. ઓનલી યોર પેરેન્ટ્સ, ગમે તેવા હોય, એ દેશમાં હોય. અરે સાલું વિડીયો કોલ કરો, ડોસી મજામાં, કશું નથી જોઈતું બોસ. અને આ જ્યારે કર્યું ને ત્યારે લાઈફ ઇઝ સો બ્યુટીફુલ. ભગવાન ઉપરથી પુષ્પો વરસાવશે
આપણે ગણપતિની પૂજા કેમ કરીએ છીએ? રમ જોને બધા કરે, આપણે ગણપતિ ગણપતિ બાપુ. કાર્તિક દોડ્યા જંગલમાં પ્રદક્ષિણા કરવા અને ગણપતિએ શંકર પાર્વતીની પ્રદક્ષિણા કરી અને ત્યારે ભોળા મહાદેવે કહ્યું કે દુનિયામાં જ્યાં કંઈ સારું કામ થશે ને પહેલી તારી પૂજા થશે. સાહેબ, મુસલમાનો પાસેથી આપણે શીખવા જેવું છે. મુસલમાનોનું એક પણ ઘરડા ઘર નથી સાહેબ દુનિયામાં. કે તાળી પાડો સાહેબ આ સમાજમાં. આતંકવાદીઓ સાલા ઘેર ઘેર આતંકવાદીઓ પેદા કરે. મા બાપને દુઃખી કરે આતંકવાદી જ કહેવાય બોસ. ગમે તેવા હોય, હું કહું એ ડ્રિંક્સ કરતા હોય, ગાળો બોલતા હોય, તમને અસંસ્કારી લાગતા હોય, તમને પેદા કરે. અને અહીં બેઠેલા યંગ છોકરા છોકરીઓને કહું છું કેમ પગે લાગવું. હું તો સાયન્સનો વિદ્યાર્થી છું. એક વાક્ય સાંભળ્યું છે, પહેલી નજરનો પ્રેમ. પહેલી જ નજરે ગમી ગઈ. છોકરો પહેલી જ નજરે, આ પહેલી નજરે શું ગમે? બધું બરાબર હોય તો. કોઈને કાળી ટાલવાળી છોકરી ગમે? કોઈ છોકરો પોલિયો થયો હોય, વ્હીલચેરમાં ફરતો હોય તો કોઈ બ્યુટીફુલ છોકરી એમ કે પપ્પા સ્ટીફન હોકિંગ્સ થશે, આ જ જોઈએ. ના ના હે સાહેબ, કેમ પગે લાગવાનું છે ખબર છે? લાઈફ ઇઝ સો બ્યુટીફુલ બનાવવા માટેનું સૌથી મહત્વની વાત છે. કેમ પગે લાગવાનું છે મા બાપને? કેમ ઝૂકવાનું છે, હક કરવાનું છે, ગળે મળવાનું છે, આઈ લવ યુ કહેવાનું છે? આ હાલું ઘરમાં નહીં કહેતા એટલે બહાર કહેવું પડે. આપણે 9 મહિના માના પેટમાં હોઈએ ને, માને ખબર નથી અંદર છોકરો છે કે છોકરી છે, ડાયો છે કે ગાળો છે, ધોળો છે કે કાળો છે, બહેરો છે કે બોબડો છે, મોટો થઈને કેવો નીકળશે, કેવી નીકળશે, કશું ખબર વગર આપણા જન્મ પહેલા આપણી અભણમાં આપણી માટે લંગોટ બાળોતી અને ગોદડીઓ બનાવીને રાખે ને, એને પહેલી નજરનો પ્રેમ કહેવાય. This is first sight of love, and for that reason we have to bow down our parents. સાહેબ, આપ લોકો ચાહો છો કે ફરીથી કંપાલામાં હું કોઈ બીજા વિષય પર વાત કરવા માટે આવું, એવું ચાહો છો? આઈ પ્રોમિસ યુ કે વર્ષમાં એકવાર ચોક્કસ આવીશ. પણ રાજેશભાઈ, આપણે એક શરત છે, એટલા જ લોકોને બેસાડશું જેટલા મા બાપને પગે લાગતા હોય. 50 જણો ચાલશે. સાહેબ, આજે આ તો સરસ તમારા સમાજે પ્રોગ્રામ કર્યો છે. બહુ મોટી સંખ્યામાં બધી જ ઉંમરના લોકો આવે છે. એક બા બેઠા છે 84 વર્ષના અંકલ. મને કે બાએ એમ કીધું કે સંજય રાવલ આવે છે, હું બી સાંભળવા આવું. આપણો તો મારી ફેરો સફળ થઈ ગયો, જીવનનો ધક્કો સફળ થઈ ગયો. 80 વર્ષના 90 વર્ષના બા ભાવનગરમાં આવીને મને ગાલ પર કિસ કરી, બેટા તું બહુ સારું બોલે છો. મેં કીધું ડોસી દંગ ન થજો. 18 વર્ષની દીકરીઓ સેલ્ફી પડાવે છે. આ મારી જોડે નથી પડતો, આ જે વાત સાથે પડાવે છે. આ વાત ગમે છે કે આની જરૂર છે. આ દુનિયામાં મા બાપ જ ચાહે છે કે પ્રગતિ થાય. અહીં બેઠેલા દીકરા દીકરીને કહું છું, ગમે તે થાય, પણ આ દુનિયામાં તમારા મા બાપથી કશું જ છુપાવતા નહીં. તમારા મોબાઈલનો પાસવર્ડ તમારા મા બાપને ખબર હોવી જોઈએ. તમે ક્યાંક જાઓ તો તમારું લાઈવ લોકેશન મા બાપને ખબર હોવી જોઈએ. તમને કોઈ છોકરો ગમે, છોકરી ગમે, પ્રેમ મારી દીકરી પટેલમાં પરણી લઈ ગયા છે, પણ હારા જ ભાઈ અમારે. મારી દીકરીઓએ, મારા ભાઈની 2 દીકરી, મારી દીકરી પ્રેમ લગ્ન કર્યા, પણ એમણે પ્રેમ કરતા છોકરો એમને પસંદ કર્યો, પણ મને કીધું કે પપ્પા તપાસ કરાવો પછી આગળ વધુ. આ સંસ્કારો જ્યારે આપીશું ને ત્યારે આ બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. આ તો છોકરી આવીને પપ્પાને કે મને પેલો છોકરો ગમે, તમને આના માટે મોકલ્યા છે, એટલે તમે કોઈ ના કર્યું, અમારે નહીં કરવાનું. એ સંસ્કારો આપેલા હશે ને તો આ પ્રશ્નો ઊભા નહીં થાય. અને સંસ્કારો આપ્યા પછી પણ જો આવું કરે ને તો બિંદાસ પેપરમાં છપાઈ દેવાનું કે મારે એનાને કંઈ લેવા દેવા નથી. કે આપણે તો સારા સંસ્કાર આપ્યા, એને લીધા નહીં, એમાં આપણી શું ઇજ્જત જાય? એની ઇજ્જત આપણી ક્યાં જાય? તમારો દીકરો કે દીકરી કોઈ ખોટું કામ કરે તો આપણી ઇજ્જત નથી જતી, એની જાય. આખો જુદો વિષય છે. તો આજે આપણે બધા જ 2 હાથ ઊંચા કરી અને એક પ્રોમિસ તો તમારે મને આપવી પડશે કે આજથી આપણે રોજ મા બાપને પગે લાગશો. અચ્છા, તમે બધા આજે ઘરે જઈને લાગશો ને અથવા વિડીયો કોલ કરશો ને, શું છે લા, ક્યાંય સહી નહીં કરું. આ હાલો વાલીઓ વાલ્મીકી ખાતે થઈ ગયો. બોસ, ખરેખર હું જ્યારે મારી બહાને પગે લાગીને નીકળું છું એમ થાય કે એ કંટ્રોલનું, રેશન કાર્ડનું, ખાવાનું, એક સાડી હોય રાત્રે ધોવાની, સવારે પહેરવાની, 2 સ્કૂલ ડ્રેસ હોય, છતાં ઇસ્ત્રી કરીને લોટામાં કોલસો ભરીને ઇસ્ત્રી કરીને આપે, અને માં એના એક જબાન પર આપણો પગ ના ઉપડે. તમને નવાઈ લાગશે, મારા કરતાં મારી વાઈફ મારી બાનું વધારે ધ્યાન રાખે છે.
સવાલ શું છે કે આ જીવનના સાદા નિયમોથી સફળતા આવે છે, જિંદગી મસ્ત જીવાઈ જાય. બધા કરોડપતિ, બધા ધીરુભાઈ થોડા થઈએ કે ધીરુભાઈના છોકરા, ધીરુભાઈએ જે કર્યું મુકેશભાઈ ના કરી કે મુકેશભાઈ કર્યું એના 2 છોકરા ના કરી કે, અને એ 2 કરશે એના 4થી પેઢી નહીં કરીએ કે. અમિતાભ બચ્ચનનો છોકરો સુપરસ્ટાર થઈ શકે? બિચારાને જાહેરાત બી નહીં મળતી. સુનિલ ગાવસ્કરનો છોકરો ક્રિકેટ ટીમનો કેપ્ટન થઈ શકે? મારો છોકરો ઘરમાં નહીં બોલતો અને આપણે દે ચાલુ. અસલી વાત ખબર નથી અને દોડમાં આપણો બંગલો, આપણું આટલા વારનું ઘર, આપણો ફ્લેટ, અરે પતી જશે ભાઈ, જીવી લે દોસ્ત. આજે જીવવું છે પણ આ ચીજો સાથે જીવવું છે. આજે 2 હાથ ઊંચા કરી અને આપણે આ એક સરસ, જેની સ્થાપના બહુ પવિત્ર લોકોએ કરી છે, એ પટાંગણમાં બેસીને એક નક્કી કરીએ કે આજથી રોજ જ્યારે દેશમાં જઈએ, જ્યારે અરે સાહેબ તમારા મેઇન હોલમાં મા બાપનો ફોટો રાખો, તમારી ઓફિસમાં તમારી બેઠકની સામે મા બાપનો ફોટો રાખો. તમે જો, હું તો મારા દાદા દાદીનો એ રાખું છું અને એટલે આ નોટ અહીંયા ઊભી છે. તકલીફો તો છે, પૈસાની તકલીફ. આજે 50 કરોડ રૂપિયા જોઈતા, એ કદી પતવાનું નથી, પણ એની સામે ઊભા રહેવાની તાકાત અહીંથી ચોક્કસ મળે છે. તો 2 હાથ ઊંચા કરી અને આજે આપણે નક્કી કરી કે સંજય રાવલને ફરીથી બોલાવો. એટલા લોકો હાથ ઊંચા કરો. વાહ, એ બી ફોટો પાડી જલ્દી. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, એને વિસરશો નહીં. લાખો લડાવ્યા લાડ તમને, કોડ સૌ પૂરા કર્યા, એ કોડના કોડ પૂરવા ભૂલશો નહીં, મા બાપને ભૂલશો નહીં. તમને તમારી માની સોગંદ જો ના લાગો છો. બ્રાહ્મણ આગળ બોલ્યા છો ભાઈ, એટલે હું તો સાચો છું, એકદમ પાક્કો. જન્મે ને કર્મે 2 રીતે. ચોથી વાત, 3000 સુસાઇડના કેસમાં 2800 સુસાઇડના કેસનું કારણ શું? પેલીએ ના પાડી, આઈ લવ યુ. 15-16 વર્ષના છોકરાઓ ક્યાં છો? ઠોકાઈ જશે, ઘેર જતો છાનો માનો. આ ચોથી વાત શું છે? લગ્ન કરેલા ને કુંવારા બધાને લાગુ પડે. આ લાઈફ ઇઝ સો બ્યુટીફુલ કેમ નથી લાગતી? ગાઉન જૂનો, ગંજીમાં કાણા, ત્યાંથી શરૂ થાય છે. સાહેબ, ગીતા, કુરાન અને બાઇબલમાં શું લખ્યું છે ખબર છે? હે મનુષ્ય, તારા જન્મ સમયે શું લખ્યું છે? તારા જન્મ સમયે તારો જીવન સાથી મેં નક્કી કરીને રાખ્યો છે. કૌંસમાં ફાફા મારવા નહીં. એટલે એવું લખ્યું નથી, એવું સમજવાનું. તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર છે, તમને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર છે, તો તમને જીવન સાથી પણ નક્કી કરવાનો અધિકાર ઈશ્વરે નથી આપ્યો. પરણું તો તને જ પરણું. અમારા અમદાવાદમાં લો ગાર્ડન છે, તો 7 વાગ્યા પછી છોકરા છોકરીઓ ત્યાં પ્રેમ કરવા આવે. તો હાલા હું જોવા જઉં. આપણે હાલા આવું કરેલું નહીં. હવે ચાલે છે શું? તો અંધારું થાય ને, 7, 7:30 થાય એટલે અહીંથી એક્ટિવ આવે ને, અહીંથી બાઇક આવે, ફટાફટ ઊભા રાખી છોકરો છોકરી ઝાડ પાછળ જતા રહે. હું જોઉં પાછો. એમાં શું સારી વસ્તુ? 2 લોકો ઝઘડતા હોય તો જોઈએ, તો પ્રેમ કરતા ના જોવે. તો છોકરો છોકરીનો હાથ પકડીને શું કે ખબર છે? જો બકા, આ બકા કે ને એનાથી ચેતવું હો, એ બકાઈ જાય. લખી રાખજો તમે. તમે હાલા છો જોરદારો. મને એમ કે હું એકલો જ હોશિયાર છું. પાણી છે હો ના બેન, તો કોઈ પાણીનું પૂછતું નહીં, ઘેરથી લઈને આવું છું. બોલો, કોઈથી અપેક્ષા જ નથી. તમે જુઓ, તમે અહીંથી ઊભા થાઓ ને, તમારો રૂમાલ પડી જાય ને, અને કોઈક ભાઈ કે બેન તમને થેન્ક યુ હો, બૈરું રોજ આપે તોય સરખો પગાર સરખો. એક અજાણ્યો માણસ તમારું નાનું કામ કરે, તમે કહો થેન્ક યુ. મા બાપ, ભાઈ બહેન બધા રોજ કરે. એમાં શું નવાઈ કરી? અપેક્ષા રાખશો નહીં. જેની પાસે અપેક્ષા ના હોય ને, અને એ તમારું જ્યારે કરે છે ને, ત્યારે સાલી જે મજા આવે છે. માટે અપેક્ષા કોઈથી રાખવી. તમારો જીવન સાથી નક્કી છે. આ છોકરો છોકરી ઉભા રહે, પ્રેમ કરે, હાથ પકડે, પછી શું કહે? જો બકા, તારે મને કરવાનો પ્રેમ, હું તને કરું.
તારે કોઈને નહીં કરવાનો, હું કોઈને નહીં કરું. આ કેવી વાતથી બે વેપારી ભેગા થાય? તારે મને માલ વેચવાનો, હું તને વેચું. તારે કોઈ નહીં વેચવાનું, હું કોઈ નહીં વેચું. બોલો, બે ભિખારી થાય કે નહીં? પ્રેમ શું છે, લગ્ન શું છે, સેક્સ ખબર, મિત્રતા શું છે? ખરેખર 5મા ધોરણથી આને અભ્યાસક્રમમાં લાવવું જોઈએ. ખબર જ નથી. આપણે જમી લઈએ તો હાથ ધોઈ નાખીએ છીએ, નાવા બેસીએ શરીર ધોઈ નાખીએ, આદત છે. તો જીવનમાં જીવનસાથી નક્કી છે. તો આ પલિતામાં, આ ચક્કરોમાં, સોશિયલ મીડિયા પર રિક્વેસ્ટ, તમને ખબર છે, તમે લોકો જે કહો છો ને કે મોબાઈલ સેફ છે, વોટ્સઅપ છે, તમારો કોઈનો પણ ફોન આખો ડિલેટ ફોર્મેટ કરીને મને આપો. ફોન લીધો ત્યાંથી આજ સુધીની કુંડળી હું તમને કાઢી આપું. કેટલા તો ઊંઘ નહીં આવે આજે? હા, વિભાઈ સાચું કે છે. તમારો ફોન મને આખો ફોર્મેટ કરીને આપી દો, ડિલેટ ઓલ. આપણે તો ફોટા મોકલીને તરત બધું આમાં જ છે. વેન યુ સ્ટાર્ટ મોબાઈલ નેટ, યુ લોસ્ટ યોર પ્રાઇવસી. છોકરા છોકરીઓ ફોન પર આખી રાત આ વાતો, પ્રેમ ચાલે. તકલીફ શું છે? લૈલા મજનુ, સીધી ફરિયાદ, રોમિયો જુલિયટના પ્રેમની ખબર છે, પણ મીરા રાધા ને રૂકમણીના પ્રેમની જ ખબર નથી. એમાં બધી પથારી. પ્રેમ એટલે શું? આપવું છે, લેવું છે જ નહીં બોસ. આપવું જ છે. સાહેબ, મેં એને આટલો પ્રેમ કર્યો, એને આટલો જ કર્યો. મેં તો બેન ફૂટપટ્ટી લઈને માપે જ આવે, બીજું શું? સર, મેં એનો મોબાઈલ ચેક કર્યો, એમાં 3 છોકરીઓ જોડે એ વાતો કરતો હતો. મેં તો એ 3 છોકરીઓ બી એવું જ કે છે. સાહેબ, બહુ મોટો વિષય છે. આ વિષય પર 2-3 કલાક કોઈક વાર વાત કરવા આવીશ. આજે વાત એટલી છે કે તમારો જીવન સાથી નક્કી છે. 1 મિનિટ દીકરા દીકરીઓ બગાડશો ને, એને મળી ગયું પછી છૂટાછેડા લેતા નહીં, નહીતર બીજા જન્મમાં એ જ મળશે. કે પેલી બબાલો બાકી હોય પૂરી તો કરવી પડે ને. એટલે જો ખરેખર બીજું ચાહતા હોય તો આ જન્મમાં પતાવી દેવું બરાબર. જીવન સાથી નક્કી છે બોસ. અમારી કોલેજમાંથી પ્રવાસ જતા હતા. અમારી કોલેજમાં આર્ટ્સમાં એક છોકરી બહુ રૂપાળી, બ્યુટીફુલ છોકરી, એ બી જતી. બધું ચલો આપણે બી. અને એવું થયું કે બસમાં ચડવા ગયા જ મારો એ છોકરી જોડે આમ હાથ ઘસાયો. મને મજા આવી હો. હાલી છોકરી કે દેખતો નથી, માપમાં રહેજે. હવે આમાં શું માપ? હવે અડી ગયો, થોડી તારંગા ગયા, પાછા આવ્યા. આખા રસ્તે મેં બહુ જોક કીધા, પણ પેલી છોકરી તો, અને હાલું મારું ધ્યાન ત્યાં જ જાય. તમે જોજો, તમારો એક દાંત પડી જાય ને તમારી જીભ ત્યાં જ જશે. મારું ધ્યાન હાલું ત્યાં જ જાય. બહુ લાંબી વાત નથી કરતો, પણ ઘરે આવ્યો રાત્રે, મારા ફાધરે કીધું તારી સગાઈ કરી નાખી, આડાવડા ફાંફા મારવાનું બંધ કર. નાના બાપુજી, જીવન સાથી નક્કી છે. હા, કઈ મેં કરી નાખી છે. સવારે હું છોકરી જોવા ગયો, એ જ તારંગા વાળી પાણી લઈને આવી. હાથ હર્યો તો એ જ આ બેઠી. 32 વર્ષથી હજી બદલી નથી સાહેબ. આપણે એ જ રાખી. સાહેબ, લગ્ન એટલે શું ખબર છે? તું જેવી હતી, જેવી છે, જેવી હોઈશ. તું જેવો હતો, જેવો છે, જેવો હોઈશ, આપણે સાથે છીએ. અને લગ્ન કહેવાય, બાકી બધો વેપાર કહેવાય. આમ કરો તો કરું છું, અને આમ કરો તો જય શ્રી કૃષ્ણ, એ ના ચાલે. હું એવા ઘણા કડકા લુખાઓને ઓળખું છું કે સ્કૂટરના પૈસા નહોતા ત્યારે પત્ની એના પડખે ઊભી રહે, અને જ્યારે રૂપિયા આવે ત્યારે માણસ આ બધા દિવસો ભૂલી જાય. આવા લોકોને નર્કમાં પણ જગ્યા નથી મળતી. અને નર્ક એ કોઈ ઉપર તંબુરોય નથી, ઉપર બધું અહીં જ છે. ઉપર બધા અમેરિકામાં ફરીને આવ્યા, કંઈ આવતું જ નથી. તળાઈઓ, તળવાનું બધું અહીં જ તળાવવાનું છે. તમારો જીવન, આપણો જીવન સાથી નક્કી છે બોસ. 1 મિનિટ બગાડવી નહીં, અને જે મળે એની સાથે મસ્ત જીવી લેવું. બાકી અત્યારે તો ઓનલાઈન હતા, ફોન કેમ ના કર્યો? ડિવોર્સ કેસો ચાલે. પણ લગ્ન જીવનની તાકાત શું છે? હું હમણાં જયપુર ગયો હતો ફરવા, 4 મિત્રો ફર્નિચર લેવા. તો મારા બધા મિત્રોની વાઈફ ફોન કરે, વિપુલ ક્યાં છો? કિશોર નીકળ્યા કે નહીં? કુનલ શું લીધું? મારી વાઈફ એક ફોન ના કરે. મને તો સારું ગિલ્ટી ફીલ થયું. મેં તો 3 દિવસ ત્યાં પલ્લવીનો એક ફોન નહીં. ઘરે આવીને મેં તો ઝઘડો કર્યો. મેં તો પલ્લવી બધાના બૈરા ફોન કરે, તું ફોન ના કરે. મને કે બળદિયો જાય કે હાજે ખૂટે જ આવે. મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા.
આપણું ધાર્યું થાય, આપણે ખુશ, આપણું ધાર્યું ના થાય, ઈશ્વર ખુશ. જે કરવું તે બેસ્ટ કરવું, તૈયાર થવું, મસ્ત થવું. સ્પાઇકી બાઇકી કરવાના, બેનો આઈબ્રો લિપસ્ટિક બિપસ્ટિક બધું કરવાનું, પેલા કાળિયા બધું આમાં ચોટ કરે ગોળ ગોળ ગોળ. મને તો આજે જ ખબર પડી કે આ તો બધું ખોટું હોય છે. એટલે હું તો રોજ બોલો કેટલા સપના મેં તો આપણે બી કરાવવા છે. પછી પેલા ભાઈ કે તો બહેનો ભાઈઓ બધાને આવડા જોઈએ કે આ તો બધું ખોટું ખોટું હોય. આપણે આ જ કરી બધું ખોટું ખોટું કરીને માની લઈએ ને જીવે જઈએ. આ સનાતન સંસ્કૃતિનો પાયો છે કે ઈશ્વર એટલે ઐશ્વર્ય, બધું બેસ્ટ કરીશ, ભગવાન પર અતૂટ શ્રદ્ધા રાખીશ. આપણે દીવો કેમ કે આપણે દીવો કર્યો ખબર કેમ કરીએ? કોઈને ખબર? કોઈ હાથ ઊંચો કરશે? આપણે દીવો કેમ કરીએ છીએ મંદિરમાં? કોઈને ખબર છે? અગરબત્તી કેમ કરીએ? હા, બધું નીચે જાય છે. દીવાની જ્યોત ક્યાં જાય છે? અગરબત્તીનો ધુમાડો ક્યાં જાય છે? તો દીવો અગરબત્તી કરતી વખતે ભગવાન સામે યાદ રાખવાનું છે કે સમાજ માટે સરદાર પટેલની જેમ સળગી જવાનું છે, અજવાળું કરવાનું છે ને એક દિવસ ઉપર જવાનું છે. હવે તો કરવો જ નહીં. જીવન સાથી નક્કી છે, મા બાપ ભગવાનથી જરાય ઓછા નથી. ઘરે બરે જવું છે કે એટલે ભાઈ આટલામાં આટલું જ હોય ભાઈ. હા હા, તો ચાલુ રાખું. ચલો, ખરેખર આપની એક એક વ્યક્તિના ચહેરા પર હું જે જોઈ રહ્યો છું, મને એમ થાય છે કે ભારત અને ખાસ ગુજરાતીઓનું ભવિષ્ય તો એકદમ ઉજ્જવળ છે. એટલું મને ચોક્કસ લાગે છે કે બધી જ ઉંમરના લોકો બેઠા છે. ભણીએ સાહેબ, વેસ્ટર્ન કલ્ચરનું અનુકરણ કરીએ. હું પ્રમુખ સાહેબને એક મેલ કરવાનો છું. સાહેબ બધાને મેલ ફોરવર્ડ કરજો. 5000 શોધો ઇન્ક્લુડિંગ ગ્રેવિટેશન, ગુરુત્વાકર્ષણ આપણા દેશમાં શોધાયું છે. થર્મોસ, ચશ્મા, એક શોધ એવી નથી વિમાન સાથેની. એના વેદો, પુરાણો, ઉપનિષદમાં શ્લોક નંબર સાથે ઉલ્લેખ છે. પણ જ્યારે આ ધોળિયાઓ આપણી ઉપર રાજ કર્યા ત્યારે આપણું બધું લઈ ગયા અને એમના નામે બધું ચઢાવી દીધું. અને આપણને એરિસ્ટને આમ કીધું, એરિસ્ટોટલે તારા બાપા અહીંયા 5000 વર્ષ પહેલા કહી ગયા છે. પણ અંગ્રેજીમાં કે એટલે કોટ બહુ સરસ છે. યુ નો વોટ એરિસ્ટન ટોલ્ડ, તારા બાપા અહીંયા વર્ષો પહેલા કહી ગયા. હું અમેરિકા ગયો 2008માં, 7માં પહેલી વાર. તો શિકાગોની બાજુમાં કોઈ ગામમાં એક મ્યુઝિયમ હતું. તો હું તો ગયો. $15 ટિકિટ, 15 × 40 એ વખતે. મેં કીધું ભાઈ લાગે નાના જઈ આવ, સારું છે. મોટું આ પાટેલ કમિન જેવું મોટું પ્રોપર્ટી, કાચનો મોટો હોલ, એમાં એક કાચની પેટી પડેલી વચ્ચે આટલી ચોરસ, એની પર બુલેટ પ્રૂફ ચારે બાજુ કાચ, અને એમાં 4 બાજુ 4 દૂરબીન. બધા ધોળિયાઓ લાઈનમાં આવે. વેરી નાઇસ, વેરી નાઇસ. ચાલું છે શું? બહારથી જ દેખાય નહીં. આપણે ગુજરાતી મફત જોવા મળે તો મને એના લેવા પડશે પૈસા. આપણે હાલા એટલા હરામી છીએ. અમેરિકામાં લોકો સ્ટોરમાં જાય, કેમેરો લે, અહીંયા આવીને 1 મહિનો શૂટિંગ કરીને પછી પાછો જઈને શું કે નહીં બરાબર. એટલા હરામી. શૂટ પહેરીને લગ્ન કરેલા શૂટ પાછા લઈ આવે બોલો. એટલે એમના મેસી જેવા સ્ટોર છે ને આપણી 500 ફૂટની દુકાન ચાલતી નથી. હું ઘણી બધી વાતો વચ્ચે વચ્ચે કરીને છોડી દઈશ. એના પાછળ એક ચોક્કસ કારણ છે કે બધું હું કહી દઈશ તો તમે શું વિચારશો. એ કેબિનમાં હું અંદર જઈને જોયું તો અંદર શું પડેલું ખબર છે? તૂટેલા માટલાના 3 ટુકડા. માટલું આવે ને, પાણીનું માટલું, એના 3 ટુકડા. નીચે લખેલું 300 years old pieces of pot. 300 વર્ષ જૂના માટીના માટલાના ટુકડા. મેં કીધું મારે નડિયાદમાં અને ખેડામાં ઘેર ઘેર 1000 વર્ષ જૂના લોટા જે સારી વેલ્યુ નથી. જે સમાજ પોતાની સંસ્કૃતિ, પોતાનો અમૂલ્ય વારસો ભૂલી જાય છે ને, એ નાશ પામે. નાનામાં નાની ચીજ આપણા બાળકોને ખબર. આપણે ગાયને કેમ પૂછીએ છીએ? ગાય આવે તો સુકન અને ગધેડું આવે તો અપસુકન કેમ? દૂધ હોય તો અપસુકન ને દહીં હોય તો સુકન કેમ? ખબર છે? કશું જ ખબર નહીં. પૈસા જોઈએ, હપ્તો ભરાઈ જાય, બધું ફ્રી થઈ જાય, હું ફ્રી થઈ જઉં, પછી ડાયાબિટીસની ગોળીઓ ખાઉં બેઠો બેઠો. મારી વાઈફને ડાયાબિટીસ, ફૂલ મીઠાઈ ખાયો. મને કે તમે તો કીધું ટોપ જીવવું.
જે કરો તે બેસ્ટ કરો. અને આવું સરસ જીવન જ્યારે જીવો છો ત્યારે એટલી મજાથી લાઈફ પસાર થઈ જાય છે. ક્યારે 56 વર્ષ થયા સાહેબ, સાચું કહું, મને તો છે ને મારા સારા સમય કરતાં મારો ખરાબ સમય બહુ જલ્દી પસાર થઈ ગયો. એ 12 વર્ષ 15 વર્ષ મને એમ થયું કે જ્યારે જીવનમાં આવ્યા જ નથી, અને અત્યારે જ્યારે બધું જ છે ત્યારે ઘણી વાર એમ થાય હવે હોંચ ક્યારે પડશે. લોકોને દુઃખમાં એવું થાય. પણ 3 અવસ્થાઓ છે. વચ્ચે મનુષ્ય છે, ઉપર દેવ યોની છે, નીચે દાનવ યોની છે. ચોઇસ ઇઝ યોર્સ. ઉપર પણ જઈ શકાય, નીચે પણ જઈ શકાય. 10,000 રૂપિયાની દારૂની બોટલ બી આવે, 10,000 રૂપિયાની દૂધ અને ઘી પણ આવે, ગીર ગાય પણ આવે. ચોઇસ ઇઝ યોર્સ. છેલ્લી વાત, સરદાર પટેલનો ફોટો મૂક્યો છે એટલે કહું છું, આપણે બધા મોક્ષની વાતો કરીએ છીએ, હે ને? જિંદગી મસ્ત ક્યારે કહે કે મોક્ષ. મોક્ષ એટલે શું? તમે જોજો, લોકો પહેલા પૈસા માટે દોડે, પછી પૈસાથી દોડે. પહેલા સ્ત્રી માટે દોડે, પછી સ્ત્રીથી દોડે. આ મોક્ષ નથી. પણ આમ કે આમ દોડવાનું બંધ થઈ જાય ને એને મોક્ષ કહેવાય. જો હૈ સો. સરદાર પટેલ, પટેલો ટોપી ના પહેરતા હતા કે તમારો જો અમારો છે, હે ને? આ એવું નથી કે આ તમારા એટલે અમારે નહીં બોલવાનું. સરદાર પટેલે પરિવારના કોઈ માણસને દિલ્હીમાં ઘૂસવા નથી દીધો. નોટ એલાઉડ ફેમિલી મેમ્બર્સ. સરદાર પટેલ 42 વર્ષે પત્ની મરી જાય, તાર આવે, તાર વાંચે, પટેલ ખિસ્સા મૂકી દે, આખો કેસ લડે, 5 વાગે ખબર પડે કે પત્ની મરી ગઈ. આ સરદાર પટેલ 42 વર્ષે પત્ની મરી જાય, અને જ્યારે મરણ પથારી 1950માં કાકા પડ્યા હોય, અને 250 રૂપિયા દેશના ગૃહમંત્રીના ખિસ્સામાં, માત્ર 250 રૂપિયા, અને એ પણ મણિબેનને એમ કે મણી હું મરી જઉં ને તો આ 250 રૂપિયા સરકારી કોષમાં જમા કરાવી દેજે, અને તોય 3,000 કરોડનું પૂતળું બનાવવું પડે ને, આનું નામ જીવન. આનું નામ જીવન. આપીને જાઓ કે મૂકીને જાઓ, બોસ લઈને જવાનું નથી. 1,000 કરોડ મારી પાસે છે નહીં. આજે બી કદાચ 25, 50, 100 કરોડ રૂપિયા લોકોના આગા પાછા કરતો હોઈશ, પણ કરવું છે. સમાજ માટે કંઈક કરીને જવું છે. આ જીવનનો અંતિમ ધ્યેય માણસનો હોવો જોઈએ. અને પૈસા ને સેક્સમાં તાકાત હોય તો મેં કીધું બૌદ્ધ મહાવીર મોહમ્મદ પૈગંબરે છોડ્યા જ ના હોય. મને આપી દેજો હોય એટલા, હે ને? કઈ કામના નથી પૈસા બી. ગાંધીજી, લોકો આજે ગાંધીજી વિશે ગમે તેવી વાતો કરે છે. જેના છોકરાના દિવસમાં 5 વાર કપડાં બદલાવામાં નોકરો રાખેલા હતા, એ ગાંધી ઇન્ડિયન્સ એન્ડ ડોગ્સ આર નોટ એલાઉડ સાંભળી અને આ દેશમાં આવે સૂટ પાટલું કાઢીને કોટ પહેરે. જે સરદાર પટેલ કોઈનું ના માને, 18 માંથી 15 વોટ મળ્યા હોય વડાપ્રધાનના, પણ ધોતિયું એક ખૂણામાં જઈને કે સરદાર બેસી જાય, સરદાર બેસી જાય. એ ગાંધીજીની તાકાત તમે જુઓ કે ધોતિયાને કે ખિસ્સું નહીં, અને ભારતમાં એક એવું ખિસ્સું નહીં જેના ખિસ્સામાં ગાંધી ના હોય. આનું નામ છે બોસ. દાબીને પૈસા કમાજો. તમારા બાળકો એને યોગ્ય ના હોય ને તો એને આપશો નહીં. અને હું તો જાહેરમાં કહું છું, મને યંગ છોકરા છોકરીઓ બહુ ગાળો બોલે છે ખાનગી. તમારા જીવતા તમારા બાળકોને તમારો 1 રૂપિયો આપશો નહીં. જોજો એ યોગ્યતા છે, પાત્રતા છે, એનામાં બધી સમજ છે તો એને આપજો. કુપાત્રે દાન નહીં. અને યંગ છોકરા છોકરીઓને કહું છું કે તમે મરદની ઓલાદ હો ને તો મા બાપનો 1 રૂપિયો લેતા નહીં, અને શૂન્યમાંથી ઊભા થાવ. જુઓ સાલી જીવન જીવવાની કેવી મજા છે. આ મજા છે. એન્જોય ધ પ્રોસેસ, નોટ ધ ડેસ્ટિનેશન. બાપા પાસે 2 ફ્લેટ હોય, 4 બોટ હોય ને 2 સ્ટોર હોય, એટલે છોકરો પછી ખોલો ફ્રાઈડે ઇવનિંગ, બહુ થાક લાગે, યુ નો વેરી ટાયર્ડ. તે નવરા હાલા કંઈ કર્યું નથી, તું ટાયર શેનો થઈ જાય? અહીંયા હાલા 12 કલાક ગાડીમાં બે નહીં આવ્યા છે તોય કથા કરીએ છીએ, અને સવારે પાછો 4:30 ઉઠીને જઈશ તો ત્યાં કથા કરીશ. બહુ જ પૈસા ઈશ્વરની કૃપાથી કંઈ તકલીફ પડતી નથી, પણ આ પાયાની વાતો સાથે માણસ જીવે અને જે છે એનો સ્વીકાર આ કરે છે ત્યારે લાઈફ એની જાતે મસ્ત બની જાય. મારી પાસે આજે કરોડો રૂપિયા હોય ને, તમે મને નહીં બોલાવો, પણ મારી પાસે સારા 4 વિચારો છે ને, માટે તમે મને બોલાવો છો. વેલ્યુ વિચારોની છે, ક્રાંતિથી વિચારો છે, સંસ્કારોથી પ્રગતિ છે. આ વાત ભૂલી જાય. હું નથી કહેતો તમે રોજ ટીલા ટપકા કરો, ચાલનો કરો, કથા કરો, મા બાપને. આમાં તો લાલીઓ હું કહું એમ જ કરે, એ બાયલો થશે. આવો લાલીઓ ના જોઈએ. હું કંઈક કરું ને તો મારી સ્મૃતિ કે પપ્પા આમ નહીં થાય, મનમાં ખુશ થવું, મેં તો મારી જ છે.
આપણે આપણા બાપાને કીધું કર્યું જ નથી કોઈ દિવસ. આખી જુદી વાત છે. વી આર ટ્રસ્ટી ઓફ અવર ચિલ્ડ્રન, વી આર નોટ ઓનર ઓફ અવર ચિલ્ડ્રન. એક્સેપ્ટન્સ આવી જાય છે. જીવનમાં જે થાય તે સારા માટે. ઈશ્વરે બધું જ બરાબર બનાવ્યું. હમણાં ગુજરાતમાં હું પોલીસ ડિપાર્ટમેન્ટમાં ગયો તો બધા પોલીસવાળાને મેં કીધું, તમે લોકો જે લોકો ચોરી કરે, લૂંટફાટ કરે, ચેનો ખેંચે, બેંકો લૂંટે, એને પકડીને મારો નહીં, ગાળો ના બોલો. મને કે કેમ? મેં તમારી રોજી છે. આપણે દુકાન જઈને આમ નહીં કરતા, રોજ પ્રગતિ થાવ. મેં કીધું કોઈ ચોરી ના કરે તો પોલીસનું કામ ખરું, પોલીસનું કામ નહીં તો કોર્ટોનું કામ ખરું, કોર્ટોનું કામ નહીં તો વકીલોનું, જજોનું કામ ખરું. બોલો, ચોરો આખી સિસ્ટમ ચલાવે છે. બધું જરૂરી. પાપીઓ જરૂરી છે તો જ કથાઓ ચાલે છે. બધું જરૂરી છે. એક્સેપ્ટન્સ આવી જાય, આ 5 પાયાની વાતો માણસ સમજી જાય અને જે થાય તે સારા માટે. આજે જે ચીજ ખરાબ લાગે છે એ ચીજ 5 વર્ષ પછી એમ થાય કે ભગવાને સારું કર્યું. મને કોણ ઓળખે છે? હું પાલનપુરના નાનકડા ગામડામાં એક ગરીબ ઘરમાં જન્મેલો સંજય રાવલ, કોણ ઓળખે મને? પણ આ ચીજો કરતો ગયો અને ક્યારે અહીંયા કંપાલા આવી ગયો. 1500 ફોર્મ પડ્યા છે. 5 વર્ષ સુધી એક દિવસ ખાલી રહે. હવે પૈસા લોકો આપે છે. પૈસા કમાવા માટે નથી લેતો. મને એમ થાય કે બાને લોકો ઓછું બોલાવે અને આવે તો મારી યુનિવર્સિટીમાં કંઈક કામ આવે, મારે એક સારું કામ કરવું છે. પણ આ પાયા અને એ યુનિવર્સિટીના પાયામાં આ જ વાતો છે કે મારા ત્યાંથી નીકળેલો છોકરો એ મા બાપને પગે લાગતો હશે, વિથ ડ્યુ રિસ્પેક્ટ. મારા ત્યાંથી નીકળેલો છોકરો એને તલવાર અને બંદૂક ચલાવતા આવડતી હશે. મારા ત્યાંથી નીકળેલી છોકરી એને તલવાર ચલાવતા આવડતી હશે. મારા ત્યાંથી નીકળેલો છોકરો છોકરી કોઈના ત્યાં નોકરી કરવા નહીં જાય. હમ સાલા લાઈન મેં ખડા નહીં રહેંગે, હમ ખડે રહેંગે લાઈન વहीं से शुरू करेंगे. આવા લોકો પહેલા ના શું થાય. અને પછી કેન્યા હું જોઈ ગયો છું, તૈયાર કરીને અહીંયા જોરદાર પોટેન્શિયલ છે. હો ભાઈ, આપણે તો સમજી ગયા પેલી બાદ જવા જેવું જ નથી, અહીંયા જવા જેવું છે. બધા લઠ્ઠા જેવા માણસો ચારે બાજુ, દિલથી કામ કરે, ભોળા ભટ્ટ બિચારા ભગત જેવા. આવતી વખત તો પલ્લવીને કીધું 100 તોલા પહેરીને આવી, કોઈ વાંધો નથી. અને મેં તો પાટીદાર સમાજમાં પ્રોગ્રામ થઈ જાય એટલે ગમે ત્યારે ફોન કરી દેવાનો કે આવતું છે. એક રાજા હતો, એને એકનો એક છોકરો, તો એને પ્રધાન તલવાર શીખવાડતો હતો. તો તલવાર આમ શીખવાડતા પેલા પ્રધાને મારીને અંગૂઠો કપાઈ ગયો. છોકરો કે બાપા મરી ગયો. છોકરો પ્રધાનને કહી એટલે આનો અંગૂઠો કપાઈ ગયો, ભાન નથી પડતો? સાહેબ જે થાય હારા માટે. અંગૂઠો કપાઈ ગયો હારા માટે. હવે તલવાર કેમ પકડશે? લોચો થઈ ગયો. તું ગેટ આઉટ, નોકરીમાંથી કાઢી મૂક્યો. એ સારા માટે. એટલે નોકરીમાંથી કાઢી આવું. નવો પ્રધાન રાખ્યો, છોકરાને ડાબાથી તલવાર શીખવાડી. છોકરો શીખી ગયો. જંગલમાં શિકાર કરવા ગયા, સામેથી આદિવાસીઓનું ટોળું આવ્યું. હા હા હા. છોકરાને પકડ્યો, નીચે ઉતાર. રાજા છોકરો પેલો કે હા, કે તારી બલી ચડાવવાની. પેલો કે મને ભૂયા, કપડા બપડા કાઢ્યા, છાણ બાર ચોપડ્યું, છોકરાને સુવાડ્યો. અને પેલો આદિવાસીનો રાજા હા 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 કરતો જેવો આમ તલવાર મારવા ગયો ને, એટલે આમ તો અંગૂઠો કપાયેલો છે. ભગવાનને કપાયેલી વસ્તુ ચડાવાય? ઓટ ઓટ મારી લાત પેલો જાય. બીજા હાથી ઉપર પેલો નવો રાજા હતો, પ્રધાન હતો, યંગ, એને પકડ્યો, સુવાડ્યો, કપડા બપડા કાઢીને ખસ કાપી નાખ્યો, બલી ચડાવી દીધી. પેલો છોકરો ઘરે ગયો કે બાપા પેલા બ્રાહ્મણને બોલાવો. એ કહેતો તો જે થાય સારા માટે. પેલા કાકાને તો બોલાય. કાકા આવ્યા કે બોલો સાહેબ. અલા કે તે મારા છોકરાનો અંગૂઠો કપાઈ ગયો તો તે કીધું કે જે થાય સારા માટે. તો કે આજે એનો જીવ બચી ગયો, કે તું સાચું બોલ્યો. પણ કે મેં તને નોકરીમાંથી કાઢી મૂક્યો અને તું કે એ હારા માટે. એ કેવી રીતે? કે બાપુ હાથે હું હતો, હું કપાઈ ગયો હશે. બાકી આપણે એટલા હરામી થઈ ગયા છીએ બાપા. હમણાં અહીંયા એક મોલ છે મોટો, હું ત્યાં ગયો ને એક સરસ છોકરી ઉભેલી સ્કર્ટ પહેરી. હાલો સારું કહું તો એમાં હસવાનું. હેલો સર. મેં તો હા બોલો. મને કે સર બાય 1 get 2 ફ્રી. મેં તો એટલે શું? મને કે એક ખરીદો 2 મફત. મેં તો 10,000ની નોટ આપી, કીધું 2 પાછી આપ. એવું ના થાય. કેમ ના થાય? માણસ એટલો હરામી થઈ ગયો છે દરેક વાતમાં. બુદ્ધિ આ છે ને સસલું છે ને આ કાચબો છે. આની નાની રોજ હરીફાઈ ચાલશે, પણ સાહેબ વાર્તા ભણાવવામાં આવી છે. જીતે છે કોણ? કાચબો.
તો કોનું કેવું કરવું જોઈએ? દિલનું કહેવું. આખી દુનિયા સાહેબ સામે ઉભી હોય ને, મા બાપ પતિ પત્ની સાલી આખી કાયનાત, પણ આપણો કાચબો કહે કે આમ કરો તો એ જ કરો, જીતી જશો. પણ આને કે ચૂપ અને આને કે અને એટલે હાર્ટ એટેક આવે કે આનો ઉપયોગ થતો થાય, આનો એટલે બ્રેઇન હેમરેજ થાય. આખો જુદો વિષય છે, બહુ બધી વાતો કરી શકાય, પણ મેં પ્રોમિસ આપી છે કે હવેથી બધા મા બાપને પગે લાગવાનો છે, તો હું બહુ જલ્દી પાછો આવીશ, કોઈક બીજા વિષય પર સરસ વાત કરીશ. મેં 2 પુસ્તકો લખ્યા છે. પહેલું પુસ્તક છે હવે મને પહેલાં કરતાં સારું લાગે છે, આઈ થિંક યુ ફીલ બેટર દેન બિફોર રાઇટ નાઉ. અને બીજું પુસ્તક છે મને ગમે છે તમને પણ ગમશે. ક્યાંક કાઉન્ટર કર્યું છે? ક્યાં કર્યું છે બધા? આ બાજુ કર્યું છે કાઉન્ટર. એની જે મને ખબર નથી કિંમત, એ ભાઈએ કીધું છે આટલા આપવા પડશે, મફત નહીં પાડે. વેવાઈએ કીધું ભાઈ આપો, બે એમ ના કરતા બધા. પૈસા આપીને ખરીદજો, મફતનું લઈશ નહીં. ગીતામાં લખ્યું છે, બાપાએ નથી કીધું. બાકી તો નરેન્દ્રભાઈ 80 કરોડને મફતનું ખવડાવે છે. પૂરું થતું નથી. મારા માટે પેદા કરે, અમારે નહોતું થતું. બહુ દોડ્યા ભાઈ, 2% વ્યાજ ભર્યું, બધું કર્યું. તુંય કર. સંજયભાઈ તમે આટલા બધા પૈસા કેવી રીતે કમાયા? બેંક લૂંટી. અમારે શું છે, કોઈ સપોર્ટ નથી. તને હાલા ધીરુભાઈ અંબાણી સપોર્ટ કરે ને, તું એને ભિખારી કરે એવી નોટ છે. તું સાલા તારે કંઈ કરવું જ નથી. અહીંયા પાલનપુર બસ સ્ટેન્ડ પર બૂટ પોલિશ કરી છે, ઝેરોક્સો કાઢી છે, જીપો ચલાવી છે. બેસી નથી રહ્યો સાહેબ. તમને કહું છું સાહેબ, કર્મને વાધિકારસ્તે. કંઈ કામ ના હોય ને તો આવી સંસ્થાઓમાં કચરા પોતું કરજો. આવી સંસ્થામાં કંઈક કરજો સાહેબ. મંદિરમાં જઈને પોતું કરજો, પણ બેસી રહેતા નહીં. છોકરાઓને વેકેશન પડે ને તો ફરવા ના લઈ જતા 12મા ધોરણ સુધી સાહેબ, પણ એને કોઈ દુકાનમાં નોકરી પર રાખજો. એને કરિયાણાની દુકાન પર, કોઈ સ્ટોરમાં એને ખબર પડજો વેલ્યુ ફોર મની શું છે. મારો દીકરો જ્યારે, હું ભલે મર્સિડીઝ રાખું છું, 4 ગાડીઓ રાખું છું, દીકરો આવ્યો ત્યારે પહેલી વાર મેં એક્ટિવાની લોન લેવા મોકલ્યો. 15 દિવસ ધક્કા ખાધા. મને કે પપ્પા 70 સહી કરે ત્યાં 40,000 પાસ થયા. આવું છે. અને તમારે પપ્પા હું લઈ જાઉં, પાર્ટી છે તારા બાપાની છે. ભગવાન તમને પૈસા કેમ આપે છે સાહેબ ખબર છે? એ સમજે છે કે આ માણસ બરાબર એનો યોગ્ય ઉપયોગ કરશે. એ પોતાના કરતાં સમાજ માટે વધારે ઉપયોગ કરશે. અને સાહેબ ગાંધી, સરદાર પટેલ, ટેગોર, સુભાષચંદ્ર જેટલાના સ્ટેચ્યુ મુકાય છે ને, કોઈ કરોડપતિ નતા. એ તો સંત કબીર, તિરુવલ્લુવર, સોક્રેટિસ આ બધા જ મુકાય. તમારે મારા મૂકીને શું કરવાનું? કોઈ હારે ના ચલાવે હોય ઉતાર લે, આ સારા કેવું મૂક્યું વગર. મસ્ત જીવન છે. 2 પુસ્તકો મેં લખ્યા છે, સાથે ઉપાડીને લાવ્યો છું. મને થયું કે થોડી થોડી દરેક ગામમાં હું જ્યાં જઉં ત્યાં 50-100 કોપી લઈ જાઉં, જેથી મારા વિચારો લોકોના ઘર સુધી પહોંચે. ચોપડી ખરીદજો, વાંચજો. ન ગમે તો મને બિલકુલ મેસેજ કરજો. અને હું એક મેલ રાકેશભાઈ આપને, રાજેશભાઈ કરવાનો છું, જેમાં 5000 શોધો આ દેશમાં થઈ છે. એ તમારા બાળકોને એની કોપી નીકળશે. તમે કમ્પ્યુટરમાં કાઢશો તો 400 પેજની ચોપડી છે, આખી નીકળશે, શ્લોક નંબર, પુસ્તકના રેફરન્સ સાથે અને એનું સાયન્ટિફિકલ પ્રૂફ સાથે. તમને આ સંસ્કૃતિ સનાતન માટે ગર્વ પ્રાઉડ થશે, ગર્વ મહેસૂસ થશે. છોડો સાહેબ, બરોબર છે, પટેલ, વાણિયા, બ્રાહ્મણ છીએ, પણ ઈશ્વરે મનુષ્ય બનાવ્યો છે. નાત, જાત, ધર્મ, સંપ્રદાયથી ઉપર એક ઈશ્વર છે જે નિત્ય, અખંડ, અનંત, અનાદિ, પૂર્ણ બ્રહ્મ સનાતન હે. આવો એક ઈશ્વર છે અને એ બધા માટે સરખો છે. અને એને આ 4-5 નિયમો પાળ્યા છે. એ જે લોકો કરે છે, એ જેના માટે, તમને ખબર છે, આ પૃથ્વી પર પહેલા આપણી જગ્યા થાય છે, પછી આપણે પેદા થઈએ. એટલે આપણે એમને નથી આવી ગયા. કેનિયામાં તમને ઈદી અમીન ગયો પછી બબાલો કરીને બોલાવાના હતા, એટલે જ એ બબાલ થઈ હતી. હે ને? આ બધું જુદું છે. એટલે ધેર ઇઝ અ હાયર મેથેમેટિક્સ. કોઈક વાર ફરીથી વાત કરીશું. મને અહીંયા તમે બોલાવ્યો આટલી મોડી રાત સુધી, 10:30 થયા, 1.5-2 કલાકથી આપ લોકો બેઠા. હું માનું કે કદાચ પહેલી વાર તમે બધા આટલી મોટી સંખ્યામાં આવી રીતે બેઠા છો. તમારા ચહેરા પરથી લાગે છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર માની મારી વાત પૂરી કરું છું. જે લોકો મા બાપને પગે લાગતા હતા એમની જોડે સેલ્ફી પડાવીશ. બાકી ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.